એ ડોંબીવલીની રાત હતી। આ શહેર જે સામાન્ય રીતે લોકલ ટ્રેનના હોર્ન, રિક્ષાઓના ભૂંગળા અને કામકાજી લોકોની ધમાલથી ગૂંજતું હોય છે, તે હવે મધરાતની ગોદમાં શાંત થઈ ગયું હતું। બહારના રસ્તા પરના દીવાઓનો પીળો પ્રકાશ બારીની ગ્રીલમાંથી ગળાઈને અમિત અને મધુરાના આ 1 BHK ફ્લેટના હોલમાં પડ્યો હતો। ઘરમાં એક વિચિત્ર અસ્વસ્થ કરનારી શાંતિ છવાયેલી હતી। દિવાલ પરના ઘડિયાળની ટીક ટીક સિવાય કોઈ બીજો અવાજ નહોતો। હોલના સોફા પર અમિત લેપટોપ લઈને બેઠો હતો। લેપટોપની સ્ક્રીન પરના સ્વિંગ ટ્રેડિંગના લીલા અને લાલ કેન્ડલ સ્ટિક તેના ચહેરા પર એક વિચિત્ર છાયા પાડી રહ્યા હતા। દિવસભરની 8-9 કલાકની કોર્પોરેટ ડ્યુટીનો થાક તેની આંખોમાં અને પીઠના કમરમાં સ્પષ્ટ જણાતો હતો। તેમ છતાં પરિવારને થોડા વધારે પૈસા મળે, ભવિષ્યની કંઈક જોગવાઈ થાય અને વધતા ખર્ચાઓનું સંતુલન જળવાય, તે માટે તે પોતાને ખેંચીને રાતનો આ શેર બજારનો અભ્યાસ કરી રહ્યો હતો। તેણે ટ્રેડિંગનો ટેબ મિનિમાઇઝ કર્યો અને નેટ બેન્કિંગની વેબસાઇટ ખોલી। મહિનાની 5મી તારીખ નજીક આવી રહી હતી। સાતારામાં બાબાના ઈલાજ અને દવાઓ માટે 15,000 રૂપિયા મોકલવાનો સમય થઈ ગયો હતો। બાબાની બીમારી તાજેતરમાં વધી હતી। સાતારાના તે જૂના ઘરમાં આઈ તેમની બધી દોડધામ અને બીમારીને સહન કરી રહી હતી। અમિતે એક લાંબો શ્વાસ લીધો અને બેનિફિશિયરીની લિસ્ટમાં બાબા સાતારા નામ પર ક્લિક કર્યું। એમાઉન્ટના ખાનામાં 15,000ની રકમ ટાઈપ કરવાની તેની આંગળીઓને આદત પડી ગઈ હતી, પણ આજે મન પર ક્યાંક એક અદ્રશ્ય બોજ અનુભવાઈ રહ્યો હતો। આ પૈસા તેના પરસેવાના હતા, પણ તે આપતી વખતે તેને ક્યારેય દુઃખ નહોતું થયું। દુઃખ આ વાતનું હતું કે આના બદલામાં ઘરમાં જે માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો તે હવે અસહ્ય થઈ રહ્યો હતો। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। મિત્રો, આજની કથા માત્ર એક વાર્તા નથી, પણ આજકાલના ઘણા ઘરોનું આ સળગતું વાસ્તવિકતા છે। જ્યારે સંસારમાં હિસાબ અને સંબંધોમાં સ્વાર્થ આવે છે, ત્યારે એક શાંત માણસ કેવી રીતે મક્કમ નિર્ણય લે છે, તે તમને આ વાર્તામાંથી સાંભળવા મળશે। વાર્તા આગળ શરૂ કરતા પહેલા તમે આ વિડીયોને મહારાષ્ટ્રના અથવા દુનિયાના કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। મને વાંચવું ચોક્કસ ગમશે। અને હા, આવી જ નવી અને હૃદયને સ્પર્શી જતી અસલ કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ તરત જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો। તો ચાલો હવે આપણી કથાના આગળના ભાગ તરફ વળીએ। દરવાજાના તાળાનો ક્લિક એવો અવાજ આવ્યો અને અમિતની તંદ્રા તૂટી। દરવાજો ખોલીને મધુરા અંદર આવી। તે આજે કલ્યાણમાં તેની માતા સુનંદાબાઈ પાસે ગઈ હતી। ત્યાં ભાઈ નિખિલ અને બહેન ઈશા સાથે સમય પસાર કરીને તે હમણાં જ પાછી ફરી હતી। તેના ચહેરા પર હંમેશનો જ એ રૂઆબદાર અને થોડો કંટાળેલો ભાવ હતો। ખભા પરની પર્સ તેણે એક ઝાટકે ટીપોઈ પર ફેંકી દીધી અને પગમાંથી ચપ્પલો એક બાજુ ધકેલીને તે સોફા પર અમિતની બાજુમાં આવીને બેસી ગઈ। તેની નજર સીધી અમિતના લેપટોપની સ્ક્રીન પર ગઈ। ત્યાં ખુલ્લો પડેલો નેટ બેન્કિંગનો પેજ અને તેના પર સ્પષ્ટ દેખાતો 15,000નો આંકડો તેની આંખોમાં કોઈ સોયની જેમ ખૂંચ્યો। તેના કપાળ પર કરચલીઓ પડી। શું પાછા પૈસા મોકલે છે સાતારા? તેના અવાજમાંની વૃક્ષતા રાતની તે શાંતિમાં કોઈ તીક્ષ્ણ કાચની જેમ ગૂંજી। અમિતે લેપટોપ સ્ક્રીન થોડી નીચે કરી। તે અત્યંત શાંતિથી બોલ્યો, હા, બાબાની ગોળીઓનો ખર્ચ વધ્યો છે। મધુરા, ડૉક્ટરે કહ્યું છે કે આવતા અઠવાડિયે કેટલાક મોંઘા ટેસ્ટ પણ કરાવવાના છે। મારો પગાર થઈ ગયો છે, તેમને પૈસાની ખેંચ ન પડે એટલે અત્યારે જ મોકલી દઉં છું। મધુરાએ તિરસ્કારનો એક નિશાસો નાખ્યો અને હાથ છાતી પર બાંધીને ગુસ્સાથી બોલી, અમિત, દર મહિને 15,000 એટલે વર્ષે 1,80,000 થાય। તને કંઈ હિસાબ છે કે નહીં? આપણે ડોંબીવલીના આ 1 BHKના નાના ઘરમાં કેટલું ફસાયેલા છીએ। આપણે પોતાનું મોટું ઘર લેવાનું છે, એક સારી ગાડી લેવાની છે, પણ તારા સતારાના ખર્ચામાંથી કંઈ વધે તો ને? ત્યાં ગામડામાં રહીને એટલો શેનો ખર્ચ આવે છે તેમને? અમિત માટે આ ઝઘડો નવો નહોતો, પણ તેના માથાને પહેલાંથી જ દિવસભરના અને ટ્રેડિંગના તણાવથી થાક લાગ્યો હતો। તે સમજાવતા બોલ્યો, મધુરા, ઘર અને ગાડી લઈ શકાશે। આપણે બંને યુવાન છીએ, પણ બાબાની બીમારી થોભવાની છે કે શું? તે મારા માતા પિતા છે, તેમણે આખી જિંદગી મારા માટે મહેનત કરી છે। હવે વૃદ્ધાવસ્થામાં હું તેમને રખડતા છોડી દઉં? પરિવારમાં આપણે એકબીજાને નહીં સાચવીએ તો કોણ સાચવશે? કુટુંબ શબ્દ સાંભળતા જ મધુરાનો ગુસ્સો અચાનક વધી ગયો। તે ધડકન સોફા પરથી ઊભી થઈ ગઈ। તેનો અવાજ હવે વધી ગયો હતો। કુટુંબ? કયું કુટુંબ? તારા માતા પિતાએ મારા માટે શું કર્યું? લગ્નથી જોઉં છું હું માત્ર અને માત્ર પોતાના દીકરાને ભાવનાત્મક બ્લેકમેલ કરીને નીચોવવાનું કામ શરૂ છે તેમનું। તેમને પોતાનો કંઈ બીમારીનો ફંડ રાખતા નહોતા આવડ્યો કે શું? અને તું શું ATM મશીન છે કે શું તેમનો? મધુરા, અવાજની પટ્ટી નીચે રાખ। અમિતનો સંયમ હવે તૂટી રહ્યો હતો, પણ તેણે પોતાને કાબૂમાં રાખ્યો। તને ખબર છે બાબાની તબિયત કેવી છે? હું માત્ર મારો એક દીકરા તરીકેની જવાબદારી નિભાવું છું।
આપણે પતિ પત્ની છીએ, મારી જવાબદારીઓ તારી પણ છે, જરા તો માણસાઈ અને સમજદારી બતાવ. અમિતનું આ બોલવું સાંભળીને મધુરાએ એવો કંઈ ભાવ કર્યો જાણે અમિતે તેની આખી સંપત્તિ જ માગી લીધી હોય. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. તેના ચહેરા પરનો તે ક્ષણભરનો ભાવ એટલો ભયંકર, નિર્દય અને ઠંડો હતો કે અમિતને તે જોઈને આઘાત લાગ્યો. તેણે અમિતની આંખોમાંથી સીધું જોયું અને અત્યંત તીક્ષ્ણ અને ભાવના શૂન્ય અવાજમાં એક શબ્દ હોઠ બહાર ફેંક્યો, મારી જવાબદારીઓ બિલકુલ નથી. સ્પષ્ટ સાંભળી લેજે, તારા માતા પિતા તારો પ્રોબ્લેમ, તારા પૈસા એમાં મને ખેંચીશ નહીં. મને તેમની સાથે અને તેમની બીમારી સાથે કંઈ જ લેવા દેવા નથી. તે વાક્ય ઉચ્ચારીને મધુરા વળી અને ધડકન અંદરના બેડરૂમમાં જતી રહી. તેણે પાછળથી ધાડ દઈને દરવાજો બંધ કરી દીધો. હોલમાં ફરીથી તેજ ભયંકર શાંતિ છવાઈ ગઈ. પણ હવે તે શાંતિમાં એક અલગ જ ભારેપણું હતું અને ગૂંગળામણ હતી. અમિત જગ્યા પર જ સૂન થઈને બેસી ગયો હતો. તેના કાનમાં મધુરાના તે શબ્દો ફરીને ગૂંજી રહ્યા હતા, તારા માતા પિતા, તારો પ્રોબ્લેમ, તારા પૈસા. તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેણે ન તો ગુસ્સાથી બૂમ પાડી કે ન તો તે પછી પાછળ ઝઘડો કરવા બેડરૂમમાં ગયો. તેણે હાથની મુઠ્ઠી વાળી નહીં કે ગુસ્સાથી લેપટોપ પછાડ્યો નહીં. તે માત્ર તે અર્ધ અંધારા હોલમાં સ્ક્રીન તરફ શૂન્ય નજરથી જોતો રહ્યો. સ્ક્રીન પરનો કર્સર ઝબકી રહ્યો હતો. તેવી જ રીતે તેના મનમાંની એક જૂની ભોળી સમજ ઝબકીને હંમેશ માટે બુજાઈ ગઈ. તેના અંદર કંઈક હંમેશ માટે તૂટી ગયું હતું. એક એવી અદ્રશ્ય દોરી જે સંબંધને બાંધી રાખે છે, પરિવારને એક રાખે છે. તે આજે મધુરાના તે એક વાક્યથી નિર્દયતાથી કાપી નાખવામાં આવી. તેને અચાનક સમજાયું કે તે જે સ્ત્રીને પોતાની અર્ધાંગીની માનતો હતો તે માત્ર તેના સારા સમયની અને પૈસાની ભાગીદાર હતી, તેની જવાબદારીઓની નહીં. બેડરૂમનો દરવાજો જે જોરથી બંધ થયો તેનો પડઘો હોલમાં થોડો સમય ગૂંજતો રહ્યો. અમિત હજી પણ તે જ સોફા પર બેઠો હતો. તેની સામે લેપટોપની તેજ અર્ધબંધ સ્ક્રીન અને આંખો સામે મધુરાનો તેજ ભાવશૂન્ય ચહેરો હતો. પણ હવે તેની આંખોમાં આંસુ નહોતા કે મનમાં ગુસ્સાનો વણિયો સળગ્યો નહોતો. હતી એક અકલ્પનીય, ઠંડી અને પારદર્શક સ્પષ્ટતા તેના મનમાં ઘર કરી રહી હતી. મધુરાએ માત્ર એક વાક્ય ઉચ્ચાર્યું નહોતું, પણ તેણે એક ક્ષણમાં તેમના સંબંધની વ્યાખ્યા જ બદલી નાખી હતી. અર્ધાંગીની શબ્દનો અર્થ તેણે પોતાની સગવડ મુજબ માત્ર સુખની ભાગીદાર એવો મર્યાદિત કરી નાખ્યો હતો. અમિતે શાંતિથી લેપટોપ બંધ કર્યું. તેણે પોતાનું પાકીટ, મોબાઈલ અને ગાડીની ચાવીઓ ઉઠાવી. ઘરના મુખ્ય દરવાજાને બહારથી લોક કરતી વખતે તેણે કોઈ અવાજ થવા દીધો નહીં. લિફ્ટથી નીચે ઉતર્યો. પોતાના ચહેરા તરફ જોતા તેને પોતાનો ચહેરો થોડો અજાણ્યો લાગતો હતો. તે પાર્કિંગમાં આવ્યો. તેની ટાટા નેક્સન જ્યાં શાંતિથી ઊભી હતી. આ ગાડી તેણે માત્ર પોતાના માટે નહીં પણ આખા પરિવારને આરામથી ફરી શકાય તે માટે લીધી હતી. તે ડ્રાઈવર સીટ પર જઈને બેઠો. ગાડી શરૂ કરી. માત્ર બારીઓ થોડી નીચે કરી. રાતના ડોંબીવલીની તે ભેજવાળી પણ હવે થોડી ઠંડી થયેલી હવા તેના ચહેરાને સ્પર્શ કરીને ગઈ. ગાડીના શેરિંગ પર હાથ રાખીને તે વિચારમાં ખોવાઈ ગયો. મધુરાએ કહ્યું હતું કે તેના માતા પિતા તેની સમસ્યા છે, પણ છેલ્લા 5 વર્ષમાં તેણે કોની સમસ્યાઓ હલ કરી હતી. તેને યાદ આવ્યો તે પ્રસંગ જ્યારે નિખિલે નવી સ્પોર્ટ બાઇક લેવાનો હઠ પકડ્યો હતો. જીજુ, જોબ લાગશે કે પહેલા પગાર તમારા જ હાથમાં મૂકીશ, પણ અત્યારે જ પેમેન્ટમાં ઓછું પડે છે, એમ કહેતી વખતે નિખિલની આંખોમાંનો ખોટો દયાભાવ અમિતને સ્પષ્ટ દેખાતો હતો. અમિતે ત્યારે પોતાનું સેવિંગ તરીકે 1 લાખ રૂપિયા આપ્યા હતા અને આજે પણ તે બાઇકનો દર મહિનાનો 6000 રૂપિયાનો EMI અમિતના ખાતામાંથી જતો હતો. કેમ? કારણ કે તે નિખિલને પોતાનો નાનો ભાઈ માનતો હતો. તેને યાદ આવી, ઈશા દાદા, મારે કોઈના પર આધાર રાખવો નથી. મારે પોતાનું બ્યુટી પાર્લર શરૂ કરવું છે. તેના માટે આ પ્રોફેશનલ કોર્સ કરવો જરૂરી છે, એમ કહેનારી ઈશાની આંખોમાં તેણે સપના જોયા હતા. તે કોર્સની 50,000 રૂપિયા ફી અમિતે હસતા ભરી હતી. એટલું જ નહીં, પણ દર મહિને તેનો મોબાઈલ રિચાર્જ અને અન્ય પોકેટ મનીની વ્યવસ્થા પણ અમિત દાદા તરીકે કરતો હતો. અને સાસુમાં સુનંદાબાઈ કલ્યાણના તે મોટા મેડિકલ સ્ટોરમાં અમિતનું કાર્ડ સેવ હતું. દર મહિને તેમના BP, સુગર અને ઘૂંટણના દુખાવાની દવાઓની યાદી ત્યાં પહોંચી જતી અને અમિતના ખાતામાંથી 10 થી 12,000 રૂપિયા ચૂપચાપ કપાઈ જતા. જેવા જ છે તે આ વિચાર કરીને અમિતે ક્યારેય ફરિયાદ કરી નહોતી. આજે અમિતને પોતાનું જ હસવું આવ્યું હતું. તે જેમને પોતાના સમજતો હતો તેમના માટે તે માત્ર એક ફાઇનાન્સર હતો. સાતારામાં માતા પિતા માટે મોકલેલા 15,000 રૂપિયા મધુરાને બોજ લાગતા હતા, પણ તેના ઘર માટે જતા 30,000 થી 35,000 રૂપિયા તેના હક લાગતા હતા. આ વિષયમાં આજે અમિતને આરપાર ખૂંચી ગઈ હતી. મધુરાએ ખેંચેલી તે સીમારેખા આજે તેણે સ્વીકારી હતી. તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને બેન્કિંગ એપ ખોલી. સ્ક્રીનના નીચા પ્રકાશમાં અમિતની આંગળીઓ અત્યંત સ્થિર હતી. રિકરિંગ ટ્રાન્સફર્સ અને ઓટોપેના સેક્શનમાં તે ગયો. પહેલું ક્લિક, નિખિલ બાઇક EMI 6,000.
અમિતે કેન્સલ બટન દબાવ્યું. એક ક્ષણમાં નિખિલની તે બાઇક હવે ખરા અર્થમાં નિખિલની જવાબદારી બની ગઈ હતી. બીજું ક્લિક. ઈશા કોર્સ એલાઉન્સ 8,000. તેને આ ટ્રાન્સફર ડિલીટ કરી. ઈશાના સપનાનો ખર્ચ હવે તેને પોતાને અથવા તેના ઘરનાઓને ઉઠાવવો પડશે. ત્રીજો અને સૌથી મહત્વનો ફેરફાર, કલ્યાણ મેડિકલ સ્ટોર ઓટો બિલ પે. અમિતે તે કાર્ડ ત્યાંથી અનલિંક કર્યું. સાસુમાની દવાઓનો ખર્ચ હવે તેમના પરિવારનો પ્રોબ્લેમ હતો. અમિતે આમાંથી એક પણ વ્યવહાર ગુસ્સાના આવેશમાં નહોતો કર્યો. દરેક ક્લિક કરતી વખતે તેને એક પ્રકારનો સંતોષ મળી રહ્યો હતો. જાણે કેટલાક વર્ષોથી તેના ખભા પર રહેલો એક અણગમતો બોજ હવે નીચે ઉતરી ગયો હોય. તેને સતારાના 15,000 રૂપિયાના ટ્રાન્સફરને સ્પર્શ પણ ન કર્યો. તે પૈસા તેની ફરજ હતી, તેનો પ્રેમ હતો. તારા માતા પિતા તારો પ્રોબ્લેમ, તારા પૈસા તારી જવાબદારી. મધુરાના શબ્દો તેના મગજમાં ફરી એકવાર ગુંજ્યા. બરાબર છે મધુરા, એકદમ સાચી છે તું. આજથી નિયમો તારા જ લાગુ થશે. અમિત પોતાની જાત સાથે બબડ્યો. તેણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને ગાડીની સીટ પર માથું ટેકાવ્યું. બહાર રસ્તા પર કોઈક એકાદ બે રિક્ષા જતી હતી. સોસાયટીના વોચમેનની સીટી દૂરથી ક્યાંક સંભળાતી હતી. અમિતને હવે ઘરે જઈને ઝઘડો કરવો નહોતો કે મધુરાને તેણે શું કર્યું છે તે કહેવું પણ નહોતું. તેને માત્ર રાહ જોવી હતી તે ક્ષણની જ્યારે મધુરાના આ આર્થિક સામ્રાજ્યને પહેલો ઝટકો લાગશે. જે શાંતિમાં અમિતે આ બધું કર્યું હતું તે શાંતિ આવતીકાલના વાવાઝોડાની પૂર્વ સૂચના હતી. પણ અમિત હવે તે વાવાઝોડાથી ડરવાનો નહોતો, કારણ કે તેણે હવે પોતાની આસપાસ એક કિલ્લેબંધી ઊભી કરી હતી. તેને નક્કી કર્યું હતું કે હવે તે કોઈની ઢાલ બનશે નહીં. જ્યાં સુધી સામેની વ્યક્તિ સંબંધનું મૂલ્ય નહીં સમજે ત્યાં સુધી તે માત્ર એક વ્યક્તિ તરીકે જીવવાનો હતો, એટીએમ તરીકે નહીં. ગાડીમાંથી ઉતરીને ઉપર જતી વખતે અમિતના પગલાઓમાં એક અલગ જ આત્મવિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસ વેરનો નહોતો પણ સત્યનો હતો. તેણે બેડરૂમના ન જતા હોલના સોફા પર સૂવાનું નક્કી કર્યું. આંખો બંધ કરતી વખતે તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું. તેને ખબર હતી કે આવતીકાલે સવારે જ્યારે બેંકના મેસેજ મધુરાના પિયરના લોકોના મોબાઈલ પર ધડાકથી પડશે ત્યારે સાચો ખેલ શરૂ થશે. રાતના તે ઘેરા અંધારામાં ડોંબીવલીના તે 1 BHK ફ્લેટમાં અમિત હવે શાંતિથી સૂઈ ગયો હતો. તેના જીવનના એક મોટા પડાવનો અંત આવ્યો હતો અને એક નવા કઠોર વાસ્તવનો ઉદય થવાનો હતો. બીજો દિવસ હંમેશની જેમ ઉગ્યો. અમિત સવારે 6:30 વાગ્યે ઉઠ્યો. હોલના સોફા પરની વાળેલી ચાદર સરખી કરીને તે ફ્રેશ થવા ગયો. મધુરા પહેલાથી જ ઉઠીને કિચનમાં હતી, પણ તે અમિત સાથે એક શબ્દ પણ ન બોલી. તેના ચહેરા પર ગઈ રાતનો જ ગુસ્સો અને એક પ્રકારનો અબોલો હતો. સવાર થશે કે અમિત કાલના વિષય પર પાછળ હટશે અને સમજાવટ કરવા આવશે એવી તેની હંમેશની ધારણા હશે. પણ અમિતે તેને કંઈ પણ કહ્યા વિના શાંતિથી પોતાનો ડબ્બો લીધો, લેપટોપની બેગ પીઠ પર લટકાવી અને તે ઘરની બહાર નીકળી ગયો. ડોંબીવલી સ્ટેશન પરની સવારની તે જીવલેણ ભીડ, ફાસ્ટ લોકલ પકડવા માટે ચાલી રહેલી લોકોની દોડધામ, પ્લેટફોર્મ પરની ચાની લારીઓ અને તે જાહેરાતોનો કોલાહલ, આ બધું અમિત માટે રોજનું હતું. પણ સ્ટેશનના તે ઘોંઘાટમાં પણ અમિતના મનમાં એક વિલક્ષણ ન ક્યારે અનુભવાયેલી શાંતિ હતી. સામાન્ય રીતે લોકલના દરવાજા પર લટકતી વખતે એક અંદરની ભીડમાં ઊભા રહેતી વખતે તેના મગજમાં આવતા મહિનાના EMI, સાસુમાની ગોળીઓનો વધતો ખર્ચ, ઈશાના ક્લાસની ફી કેવી રીતે મેનેજ કરવી, એવા અનેક હિસાબો ફરતા રહેતા હતા. તે બોજ નીચે તે હંમેશા તણાવમાં રહેતો હતો. આજે જો કે તે હિસાબોના બોજ નીચે દબાયેલી તેની ગરદન સીધી હતી. ગઈ રાતના એક ક્લિકથી તેણે તે બધા બંધનો તોડી નાખ્યા હતા. આજે તેનો શ્વાસ ખરા અર્થમાં મુક્ત હતો. લોઅર પરેલની તે મોટી કોર્પોરેટ ઓફિસમાં અમિત કામ કરતો હતો. ત્યાં પહોંચ્યા પછી તેણે પોતાનો ડેસ્ક ખોલ્યો. આસપાસ ફોન ખણખણાટ હતા. સહકર્મીઓની ટાર્ગેટ પર ચાલી રહેલી ચર્ચા, કીબોર્ડનો ખડખડ અવાજ, અમેશની કોર્પોરેટ દોડધામ શરૂ હતી. અમિતે લેપટોપ ખોલ્યું અને તે તેના ડેટા એનાલિસિસના કામમાં ખોવાઈ ગયો. તેના ચહેરા પર ન તો કાલના ઝઘડાનો તણાવ હતો, ન તો તેણે રાત્રે લીધેલા કઠોર નિર્ણયની અસ્વસ્થતા. તે અત્યંત એકાગ્રતાથી પોતાનું કામ કરી રહ્યો હતો. બપોરના 2:30 વાગ્યા હતા. અમિત કોફી મશીન પાસેથી કોફી લઈને પોતાના ડેસ્ક પર આવ્યો. તેટલામાં તેના મોબાઈલની સ્ક્રીન પ્રકાશિત થઈ. નિખિલ કોલિંગ સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યું હતું. અમિતે કોફીનો એક ઘૂંટ લીધો. તેને ખબર હતી કે આ ફોન કેમ આવ્યો છે. તેણે અત્યંત શાંતિથી ફોન ઉપાડ્યો. હેલો. નિખિલનો અવાજ હંમેશ જેવો જ હતો, પણ તેમાં આધાર ઓછો અને એક પ્રકારનો કંટાળો વધારે જણાતો હતો. બોલ નિખિલ. અમિતનો અવાજ એકદમ પ્રોફેશનલ અને તટસ્થ હતો, જેમ તે કોઈ ઓફિસના ક્લાયન્ટ સાથે વાત કરતો હોય. જીજુ, બેંકનું શું થયું? મારી ગાડીનો EMI બાઉન્સ થયો છે. સવારે જ બેંકનો મેસેજ આવ્યો છે અને બાઉન્સિંગ ચાર્જીસ પણ લાગ્યા છે. તમારું ખાતું લિંક છે ને ગાડીને? તે કંઈક તકનીકી પ્રોબ્લેમ થયો છે કે શું? જુઓ ને. અને
તરત મેન્યુઅલી પે કરી દો, મારે મફતનો પેનલ્ટીનો દંડ નથી જોઈતો. નિખિલે એક શ્વાસમાં બધું કહી નાખ્યું. તેના બોલવામાં, તમારે આ કરવું એ તમારું કામ છે અને તેમાં તમે જ ભૂલ કરી છે એવો ટેકન ફોર ગ્રાન્ટેડ સ્વભાવ સ્પષ્ટ દેખાતો હતો. અમિતે લેપટોપની સ્ક્રીન પરથી એક એક્સેલ શીટમાં કેટલાક આંકડા ટાઈપ કરતા અત્યંત શાંતિથી જવાબ આપ્યો. તકનીકી પ્રોબ્લેમ કંઈ પણ નથી નિખિલ, EMI બાઉન્સ થયો છે કારણ કે મેં ગઈકાલ રાત્રે જ તે ઓટોપે કેન્સલ કર્યો છે. સામેથી થોડી સેકન્ડ એકદમ સ્મશાન શાંતિ છવાઈ ગઈ. નિખિલને પોતે શું સાંભળ્યું છે તેના પર વિશ્વાસ જ નહોતો બેસતો. શું કેન્સલ કર્યું? પણ કેમ? અને મને જણાવ્યું પણ નહીં તમે. હવે હું શું કરું? જણાવવાની જરૂર ન લાગી. અમિતનો અવાજ જરાય ઊંચો નહોતો થયો. તે એકદમ શાંતિથી બોલી રહ્યો હતો. તારી ગાડી છે, તું ચલાવે છે, તેથી તારી ગાડી તારી જ જવાબદારી. હવે તે EMI તું તારા પોતાના એકાઉન્ટમાંથી ભરી નાખ. જીજુ, તમે મજાક કરો છો ને? નિખિલનો અવાજ હવે વધ્યો હતો. હું ક્યાંથી ભરું 6,000 રૂપિયા? અને આપણે નક્કી કર્યું હતું ને જ્યાં સુધી મારો સારો જોબ સેટ નથી થતો ત્યાં સુધી તમે જોશો ગાડીનું. આ શું અચાનક? નિખિલનો અવાજ હવે દયાનો ઓછો અને પોતાનો હક છીનવાઈ ગયાનો વધારે લાગતો હતો. નિખિલ, અમિતે તેને વચ્ચેથી જ અટકાવ્યો. તેના અવાજમાં હવે એક અદ્રશ્ય ધાર હતી. પણ આપણે કંઈ નક્કી નહોતું કર્યું. હું મદદ કરતો હતો કારણ કે મને લાગ્યું કે તું મારો નાનો ભાઈ છે. પણ મારા પૈસા પર તારી ગાડી ચાલવી એ હવે મારો પ્રોબ્લેમ નથી. તારા ખર્ચા તારો પ્રોબ્લેમ, તારા પૈસા. મને આ બધી જવાબદારીઓમાં હવે ખેંચીશ નહીં. મારે હવે મારું જોવાનું છે. જીજુ, પણ દીદીને ખબર છે આ? હું તેને કહું. નિખિલે હવે મધુરાની ઢાલ આગળ કરી. તારે જે કરવું હોય તે કર, તું કર. તારી બહેન જ તને આના વિશે વધારે સારી રીતે સમજાવી શકશે. મીટિંગમાં છું એમ કહીને અમિતે એક ઝાટકે ફોન કાપી નાખ્યો. નિખિલનો તે આશ્ચર્યચકિત થયેલો ચહેરો અમિતને અહીંથી પણ દેખાઈ રહ્યો હતો. તેને મોબાઈલ ડેસ્ક પર મૂક્યો અને ફરી પોતાના કામ તરફ વળ્યો. તેને ગુસ્સો આવ્યો ન હતો. ઉલટાનું એક અત્યંત અલગ, સ્વચ્છ અને પારદર્શક સંતોષ તેના મનમાં ફેલાયો હતો. તારો પ્રોબ્લેમ, તારા પૈસા. મધુરાનું આ વાક્ય હવે તે તેના જ પરિવારને બરાબર જગ્યાએ તેમની જ ભાષામાં પાછું આપી રહ્યો હતો. અડધો કલાક વીતી ગયો હશે. ત્યાં સુધીમાં અમિતના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો. ઈશાનો મેસેજ હતો. સામાન્ય રીતે તે માત્ર પૈસા માંગવા માટે જ દાદાની યાદ કરતી. દાદા પાર્લરમાં મેડમ ફી માંગી રહ્યા છે. આ મહિનાનો હપ્તો હજી જમા નથી થયો. તમારા તરફથી પ્લીઝ ગૂગલ પે કરી દો ને તરત. મેડમ વારંવાર પૂછી રહ્યા છે. તેના તે મેસેજનો હક અને તે ઇમોજી જોઈને અમિતને હસવું આવ્યું. પોતાના પગ પર ઊભા રહેવાની વાતો કરનારી ઈશાને પોતાના ક્લાસની ફી પણ પોતે ભરવી નહોતી કે તેની સાદી વ્યવસ્થા પણ કરીને રાખવી નહોતી. અમિતે ચેટ ખોલ્યું અને અત્યંત શાંતિથી ટાઈપ કરવાનું શરૂ કર્યું. તેના આંગળીઓમાં કોઈ સંકોચ નહોતો. ઈશા, આજથી હું તારા ક્લાસની ફી નહીં ભરું. પોતાના ખર્ચાની વ્યવસ્થા હવે પોતે કર. તારું કરિયર તારી જવાબદારી. મારા તરફથી હવે પછી કોઈ પૈસા ટ્રાન્સફર થશે નહીં. અમિતે સેન્ડ બટન દબાવ્યું અને થોડી સેકન્ડ્સમાં જ સામેથી બ્લુ ટિક્સ આવી. ઈશાએ તરત જ 3-4 પ્રશ્ન ચિહ્ન મોકલ્યા. દાદા, શું થયું? તમે ગુસ્સામાં છો? મેં શું કર્યું? હું દીદીને કહું. એવા તેના મેસેજ એક પછી એક આવવા લાગ્યા. પણ અમિતે તે મેસેજ વાંચીને પણ કોઈ રિપ્લાય ન આપ્યો. તેને મોબાઈલ સાયલેન્ટ પર મૂક્યો અને ખિસ્સામાં મૂકી દીધો. ઓફિસની તે ભાગદોડમાં, એસીની તે ઠંડી હવામાં અમિત અત્યંત સ્થિર અને શાંત હતો. બહાર કલ્યાણમાં મધુરાના ઘરમાં હવે કેટલું મોટું વાવાઝોડું ઊભું થયું હશે તેની તેને પૂરી કલ્પના હતી. નિખિલ અને ઈશાએ અત્યાર સુધીમાં મધુરાને ફોન કર્યો જ હશે, પણ તે હવે તે વાવાઝોડાનો ભાગ નહોતો. તે એક તટસ્થ પ્રેક્ષક તરીકે આ બધું જોઈ રહ્યો હતો. જે માણસ હંમેશા બીજાનો આધાર બનીને દોડતો રહેતો, તે આજે માત્ર અને માત્ર પોતાના માટે એક જગ્યાએ શાંત ઊભો હતો. હવે માત્ર સાસુમાની દવાઓનો ફોન આવવાનો બાકી હતો અને ત્યારબાદ સાંજે ઘરે ગયા પછી મધુરાના ગુસ્સાનો જે વિસ્ફોટ થવાનો હતો તેની અમિત માનસિક તૈયારી કરી રહ્યો હતો. પણ તેની માનસિક હવે પથ્થર જેવી મજબૂત થઈ ગઈ હતી. તે કોઈ પણ વસ્તુનો સામનો કરવા માટે નિર્ભયતાથી તૈયાર હતો. બપોરના 3:30 વાગ્યા હતા. બહારના તડકાને કારણે કલ્યાણના રસ્તાઓ પર સુનકાર હોવા છતાં સ્ટેશન સામેના તે મોટા મેડિકલ સ્ટોરમાં હંમેશની જેમ ભીડ હતી. મધુરા રજા પર હોવાથી ડોંબીવલીના ઘરે જ હતી. સવારથી તેનું માથું પહેલાંથી જ ભમતું હતું. 1 કલાક પહેલાં જ નિખિલનો ફોન આવીને ગયો હતો, જેમાં તેણે ગાડીનો EMI બાઉન્સ થવાની રડારોડી કરી હતી. પાછળથી ઈશાએ પણ અમિતને તેને સંભળાવેલો મેસેજ ફોરવર્ડ કરીને દાદા આવો કેમ વર્તી રહ્યા છે એવો પોકાર કર્યો હતો. મધુરા ગુસ્સાથી સળગી રહી હતી. અમિતે મારા ઘરનાઓને વચ્ચે ખેંચીને મારા પર બદલો લેવાનો પ્રયત્ન કર્યો છે. આ જ વિચાર તેના મગજમાં ઘૂમી રહ્યો હતો. તે અમિતને ફોન કરવાની જ હતી તેટલામાં તેના મોબાઈલની રિંગ ફરી વાગી. સ્ક્રીન પર મમ્મી નામ ફ્લેશ થઈ રહ્યું હતું.
મધુરાએ ઉતાવળે ફોન ઉપાડ્યો. હેલો, આઈ બોલ. મધુરા, આ શું ચાલી રહ્યું છે? અમિતનું કાર્ડ કેમ નથી ચાલતું? સામેથી સુનંદાબાઈનો અવાજ અત્યંત ગભરાયેલો અને અપમાનજનક લાગતો હતો. હું અહીં મેડિકલમાં ઊભી છું. 15 મિનિટથી તે છોકરો 3 વાર કાર્ડ સ્વાઇપ કરીને જોઈ રહ્યો છે, પણ વારંવાર ડિક્લાઇન એવો જ મેસેજ આવે છે. પાછળના 4-5 લોકો મારી તરફ જોઈ રહ્યા છે. કેટલું અપમાન લાગે છે મને. 8,500નું બિલ છે દવાઓનું. મારા પર્સમાં એટલી રોકડ પણ રકમ પણ નથી. શું કરું હું? સુનંદાબાઈના અવાજમાં તે ધ્રુજતું અપમાન સાંભળીને મધુરાના ગુસ્સાનો પારો એકદમ ટોચની સીમા પર પહોંચ્યો. આઈ, તું ત્યાં જ ઊભી રહે. હું તેને ફોન કરું છું અને જોઉં છું કે તેણે શું નાટક શરૂ કર્યું છે. તું કંઈ બોલીશ નહીં. તે મેડિકલવાળાને હું કરું છું ગૂગલ પે. ત્યાં મધુરાએ મમ્મીનો ફોન કટ કર્યો અને ધ્રુજતા હાથોથી અમિતનો નંબર ડાયલ કર્યો. અમિત ફોન ઉપાડે તેટલી સેકન્ડ્સમાં તેના મગજમાં હજારો ગુસ્સાની ચિંગારીઓ ઉડી રહી હતી. બીજી બાજુ લોઅર પેરેલની ઓફિસમાં રહેલા અમિતે હંમેશની શાંતિથી ફોન ઉપાડ્યો. હેલો. અમિતનો અવાજ એકદમ શાંત, સ્થિર અને ઠંડો હતો. અમિત, આ શું ચાલી રહ્યું છે? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? મધુરા અક્ષરશ ચીસ પાડી ઉઠી. સવારથી મારા ઘરનાઓને શું હેરાન કરવા લીધા છે? તે નિખિલને EMI નહીં ભરવાનું કહ્યું, ઈશાને રડાવી અને હવે મારી મમ્મીને મેડિકલમાં લોકોની સામે અપમાનિત કરીને ઊભી રાખી છે. તે કાર્ડ કેમ બ્લોક કર્યું તેનું? અમિતે લેપટોપની સ્ક્રીન પરથી નજર હટાવી અને બારીની બહાર જોતા તે અત્યંત શાંતિથી બોલ્યો. મધુરા, અવાજ નીચે. મેં કોઈ કાર્ડ બ્લોક નથી કર્યું. મેં માત્ર મારા ડિટેલ્સ ત્યાંથી ડિલીટ કર્યા છે, કારણ કે હવેથી હું મારા પૈસાની ઉધારી ત્યાં નહીં કરું. ઉધારી? અમિત, મારી મમ્મીના BP સુગરની દવાઓ છે તે ઉધારી છે. મધુરા ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. તને કાલના ઝઘડાનો બદલો લેવો છે ને? તો મારી સાથે ઝઘડ. મારી મમ્મીને આમાં કેમ ખેંચે છે? આ મેડિકલ ઇમરજન્સી છે, સમજાય છે તને? ઇમરજન્સી? અમિતના અવાજમાં હવે એક અત્યંત ધારદાર ઉપહાસ હતો. ગઈ રાત્રે જ્યારે હું મારી બીમાર બાબાના ટેસ્ટ માટે અને ગોળીઓ માટે સતારામાં 15,000 રૂપિયા મોકલી રહ્યો હતો, ત્યારે તે ઇમરજન્સી નહોતી કે શું? તે તારા સસરા નથી કે શું? કાલે મારા પિતાની બીમારી તને માત્ર મારો પ્રોબ્લેમ લાગી હતી ને? તો આજે તારી મમ્મીની દવાઓ મારો પ્રોબ્લેમ કેવી રીતે થઈ ગઈ? મધુરા ક્ષણભર ગૂંચવાઈ ગઈ. તેને પોતાના શબ્દો આમ તેના પર ઉલટા પડશે એવી બિલકુલ કલ્પના નહોતી. તે અટવાતા અને પોતાની બાજુ સંભાળતા બોલી. તે અલગ હતું અમિત. મારી મમ્મીની પરિસ્થિતિ અલગ છે. તે એકલી હોય છે, તેને પેન્શન નથી અને તે અત્યારે દુકાનમાં ઊભી છે. તું પ્લીઝ પૈસા ટ્રાન્સફર કર અત્યારે જ. આપણે ઘરે આવ્યા પછી આના પર વાત કરીશું. નહીં મધુરા. અમિતનો અવાજ હવે પથ્થર જેવો થઈ ગયો હતો. આમાં અલગ કંઈ જ નથી. ગઈ રાત્રે તે જ મને એક અત્યંત સુંદર અને સ્પષ્ટ નિયમ શીખવ્યો, જેના માતા પિતા તેની જવાબદારી. હું માત્ર તારા જ નિયમનું પાલન કરી રહ્યો છું. તેથી તારી મમ્મી, તારો પ્રોબ્લેમ, તારા પૈસા, તારી મમ્મીનું બિલ હવે તું તારા એકાઉન્ટમાંથી ભર. મારો આની સાથે કોઈ સંબંધ નથી. અમિત, તું આવું ન કરી શકે. તું જમાય છે તેનો. મધુરા અદબળતાથી બૂમ પાડી. અને તું વહુ છે મારા બાબાની. કાલે તે નિયમ તને લાગુ ન થયો? આજે મને પણ જમાઈ હોવાનો નિયમ ન કહે. મારી પાસે મીટિંગ છે. મને પાછો ફોન ન કરતી. અને એક ઝાટકે અમિતે ફોન કટ કર્યો. મધુરા ફોનની સ્ક્રીન તરફ આશ્ચર્યથી જોતી રહી. કોલ એન્ડેડ એ બે શબ્દો તેને તેની હારની જાણ કરાવી રહ્યા હતા. તેણે ફોન સોફા પર ફેંક્યો અને માથા પર હાથ મૂકીને બેસી ગઈ. ગુસ્સાની જગ્યાએ હવે એક ભયંકર વાસ્તવિકતાએ તેને ટક્કર આપી હતી. વાસ્તવિકતાનો ફટકો લાગે ત્યારે માણસની કેવી દશા થાય છે તે હવે અનુભવી રહી હતી. આજ સુધી તે પોતાની 30,000ની સેલેરીમાંથી માત્ર પોતાના કપડાં, પાર્લર, ફ્રેન્ડ્સ સાથેની પાર્ટીઓ અને પોતાની લાઇફસ્ટાઇલ પર જ ખર્ચ કરતી આવી હતી. ઘરનો કરિયાણું, લાઇટ બિલ, EMI અને ઉપરથી તેના પિયરના લોકોના મહિનાના 20-25,000 રૂપિયા, આ બધું અમિતનો જ પગાર કવર કરતો હતો. હવે એક ક્ષણમાં અમિતે તે આર્થિક આધાર ખેંચી લીધો હતો. તેને હવે પોતાના બેંક એકાઉન્ટમાંથી મમ્મીને દવાઓ માટે 8,500, નિખિલને EMI માટે 6,000 અને ઈશા માટે 8,000 રૂપિયા મોકલવા પડશે. મહિનાના 22,500 રૂપિયા એક જ ઝાટકે તેના પગારમાંથી જવાના હતા. આ ગણતરી આંખો સામે આવતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પૈસા અમિતના ખિસ્સામાંથી જતા હતા ત્યારે તેને નજીવા લાગતા હતા, તે જ પૈસા હવે પોતાના ખિસ્સામાંથી આપતી વખતે તેને આર્થિક ઝટકો લાગવા માંડ્યો હતો. ના છૂટકે દાંત પીસતી તેના મમ્મીના એકાઉન્ટમાં 8,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા. બહાર સાંજ ઢળી રહી હતી.
ડોંબીવલીના તે ઘરની બારીમાંથી આવતો પ્રકાશ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને ઘરમાં એક ભારે ગૂંગળામણ ભર્યો તણાવ ફેલાતો ચાલી રહ્યો હતો. મધુરા એક પાંજરામાં ફસાયેલી વાઘણની જેમ હોલમાં ચક્કર લગાવી રહી હતી. દરેક વીતતી મિનિટ સાથે તેનો ગુસ્સો અને અમિત પ્રત્યેનો ચીડ વધી રહી હતી. બીજી બાજુ અમિતની લોકલ હવે ડોંબીવલી સ્ટેશન પર પહોંચી રહી હતી. તે પ્લેટફોર્મ પર ઉતર્યો. હંમેશની ભીડને ચીરતો તે સ્ટેશનની બહાર આવ્યો અને પગપાળા ઘર તરફ ચાલવા લાગ્યો. તેના મનમાં કોઈ પસ્તાવો નહોતો. તેને ખબર હતી કે ઘરે પહોંચતા જ દરવાજો ખોલતાની સાથે જ એક ભયંકર વાવાઝોડાનો તેને સામનો કરવો પડશે. પણ હવે અમિતની કોઈ પણ સમાધાન કરવાની કે પાછળ હટવાની માનસિકતા નહોતી. તેણે ઇમારતના દાદર ચડ્યા, ખિસ્સામાંથી ચાવી કાઢી અને ઘરના દરવાજાના તાળામાં નાખી. ક્લિક એવો અવાજ થયો અને તેને દરવાજો ખોલ્યો. અમિતે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરની હવા એક ફુગા જેવી તણાયેલી હતી, જે ક્યારેય પણ ફૂટી શકવાનો હતો. હોલમાં લાઇટ ચાલુ નહોતી. માત્ર બારીમાંથી આવતા બહારના સ્ટ્રીટ લાઇટનો અને રસ્તા પરથી જતા વાહનોનો ઝાંખો પ્રકાશ ફેલાયેલો હતો. ડોંબીવલીની તે ઇમારતોમાં ઘરોની દિવાલો કેટલીક પાતળી હોય છે તે બંનેને ખબર હતી. તેથી તેમનો આ સંઘર્ષ આજની સપાટી પર નહીં પણ શબ્દોની તીક્ષ્ણતા પર લડવાનો હતો. મધુરા સોફા પર એક પાષાણની મૂર્તિની જેમ બેઠેલી હતી. તેનો ચહેરો ગુસ્સાથી, અપમાનથી અને એક અકલ્પનીય ડરથી કાળો પડી ગયો હતો. અમિતે દરવાજો અંદરથી બંધ કરી દીધો. તેણે લેપટોપની બેગ હંમેશની જગ્યાએ મૂકી, પગમાંના બૂટ કાઢ્યા અને અત્યંત શાંતિથી તે બારી પાસે જઈને ઊભો રહ્યો. તેણે મધુરા તરફ જોયું પણ નહીં, જાણે કંઈ બન્યું જ ન હોય તેવો તેનો ભાવ હતો. આ શાંતિ મધુરા માટે વધુ જુલ્મી હતી. આ અલિપ્તતાને કારણે મધુરાનો સંયમ તૂટ્યો. તે જગ્યા પરથી તળ દઈને ઊભી થઈ. થયું સમાધાન તમારું? તેનો અવાજ ધ્રુજતો હતો. પડોશીઓને સંભળાય નહીં તે માટે તેણે અવાજની પટ્ટી નીચે રાખી હતી. પણ તે દબાયેલા અવાજમાંનો ગુસ્સો કોઈ ફેણ કાઢેલા સાપ જેવો હતો. મારી મમ્મીનું ભર મેડિકલમાં લોકોની સામે અપમાન કરીને તમને ખૂબ સારું લાગ્યું હશે ને? હવે રાત્રે સરસ ઊંઘ આવશે તમને. અમિત વળીને તેના તરફ જોયું. તેની આંખોમાં ન તો ગુસ્સો હતો, ન ચીડ, ન કોઈ અપરાધ ભાવ, માત્ર એક ઠંડી અલિપ્તતા હતી. મેં કોઈને રસ્તા પર નથી લાવ્યા મધુરા, તે એકદમ શાંત અને ઓછા શબ્દોમાં બોલ્યો. હું માત્ર તેમને તેમના પગ પર ઊભા રહેતા શીખવી રહ્યો છું, જે કામ તે ઘણા સમય પહેલાં કરવું જોઈતું હતું. મેં માત્ર મારી જવાબદારીઓમાંથી તે વસ્તુઓ બાદ કરી છે જે મારી ક્યારેય નહોતી. એક વાક્યનો આટલો ભયંકર બદલો લે છે તું? અમિત મધુરાની આંખો પાણીથી અને ગુસ્સાથી ભરાઈ હતી. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. ગઈ રાત્રે ગુસ્સાના આવેશમાં હું એક વાક્ય શું બોલી? તે અક્ષરશઃ મારા પરિવારની આર્થિક નાકેબંધી કરી નિખિલનો EMI, ઈશાનો ક્લાસ અને મારી બીમાર મમ્મીની દવાઓ, આ બધું એક ઝટકે બંધ કરતી વખતે તારા હાથ કેમ ન કાંપ્યા? માણસે આટલો પણ બદલો લેવાની બુદ્ધિથી અને નિર્દયતાથી ન વર્તવું જોઈએ. તે એક દિવસમાં મારા પરિવારને વેચી નાખ્યો છે. અમિતે લાંબો શ્વાસ લીધો. તેના ચહેરા પરની શાંતિ જરાય હલી નહીં. આ બદલો નથી મધુરા, આ વાસ્તવિકતાનો અરીસો છે અને તે તને આજે પહેલીવાર દેખાયો છે, તેથી તને તે ભયંકર લાગે છે. કાલે તે કહ્યું કે તારા માતા પિતા તારો પ્રોબ્લેમ, તારા પૈસા. આ માત્ર એક વાક્ય નહોતું મધુરા, તે મારી માનસિકતા હતી. તે કાલે પોતાના હાથે આપણા સંબંધમાં એક સીમારેખા દોરી દીધી. મેં માત્ર તે સીમારેખા સ્વીકારી અને તે ઓળંગવાનું બંધ કર્યું. આમાં બદલો ક્યાં આવ્યો? મેં માત્ર તારા જ નિયમો તારા પરિવારને લાગુ કર્યા છે, પણ મારા ઘરનાઓની પરિસ્થિતિ અલગ છે. અમિત મધુરા હવે હતાશપણે અને થોડા ડરમસ અવાજમાં દલીલ કરવા લાગી. નિખિલ હમણાં જ ક્યાંક નોકરીએ લાગ્યો છે. તેનો પગાર વધારે નથી. ઈશા હજી શીખે છે. તેને પોતાના પગ પર ઊભું રહેવું છે અને મમ્મીને કોઈ પેન્શન નથી. તેમણે આપણા આધારની, આપણા પૈસાની જરૂર છે. અમિત, તું આમ અચાનક હાથ કેમ અટકાવી શકે? તું તેમનો જમાઈ છે, ઘરનો મોટો માણસ છે. અને મારા બાબાની પરિસ્થિતિ શું છે? અમિતનો અવાજ હવે થોડો ધારદાર થયો. પણ તે અત્યંત નિયંત્રણમાં હતો. તેઓ વૃદ્ધ છે, બીમાર છે, તેમને ઈલાજની જરૂર છે. જ્યારે હું મારા પોતાના પિતા માટે થોડા પૈસા મોકલું છું ત્યારે તને તે બોજ લાગે છે અને મારો પ્રોબ્લેમ લાગે છે. પણ જ્યારે તારા ભાઈને મોંઘી બાઇકના શોખ પૂરા કરવા હોય છે, બહેનને મોંઘો ક્લાસ કરવો હોય છે, ત્યારે તે આપણી ફરજ કેવી રીતે બની જાય છે? છેલ્લા 3 વર્ષથી હું તારા પરિવારનો આર્થિક ભાર ઊંચકી રહ્યો છું. મહિને 20-25 હજાર રૂપિયા હું તેમના મોજ શોખ માટે ચૂકવતો હતો. ત્યારે તને મારો પગાર તારો હક લાગતો હતો. પણ મારા જન્મદાતા માતા પિતા માટે માત્ર 15,000 રૂપિયા આપતી વખતે તને મારો પગાર અચાનક તારા પૈસા લાગવા માંડે છે. આ બેવડું વર્ણન નથી કે શું મધુરા? મધુરા પાસે આ પ્રશ્નનો સીધો જવાબ ન હતો.
તેની હાલત કફોડી થઈ હતી, પણ તેનો ઈગો તેને હાર માનવા દેતો નહોતો. તે હાથ હલાવતા બોલી, આપણે એક ટીમ છીએ અમિત, પતિ પત્ની છીએ. સંસારમાં આપણે એકબીજાના પરિવારને સમજી લેવો જોઈએ. તું આટલો પૈસા પરથી હિસાબી કેવી રીતે થઈ શકે? ટીમ એક જ બાજુથી રમતી નથી હોતી. મધુરા અમિતે તેને વચ્ચેથી જ અટકાવી અને તેની આંખોમાં સીધું જોતા બોલ્યો, તું મને પતિ નહીં પણ માત્ર એક એટીએમ મશીન સમજી રહી હતી. જ્યાં સુધી આ મશીન તારા ઘરનાઓ માટે પૈસા ઓગતું હતું, તેમની જરૂરિયાતો પૂરી કરતું હતું, ત્યાં સુધી હું ખૂબ સારો જમાઈ હતો, સારો પતિ હતો. કાલે જ્યારે હું મારા બાબા માટે પૈસા મોકલવા ગયો ત્યારે તને અચાનક પોતાના ઘરની અને ભવિષ્યની યાદ આવી. તને લાગ્યું કે આપણે ડોંબીવલીના નાનકડા ઘરમાં રહીએ છીએ, આપણે મોટી ગાડી લેવી છે. તો પછી છેલ્લા 3 વર્ષ તારા બહેન ભાઈના લાડ પૂરા કરતી વખતે તને આ ઘર નાનકડું નહોતું લાગ્યું? ત્યારે નહોતું યાદ આવ્યું તને આપણું ભવિષ્ય? મધુરા હવે પૂરી રીતે ભાંગી પડી હતી. ગુસ્સાથી શિસકારા ભરતા તે બોલી, તું પૈસાનો હિસાબ કરે છે, મારી સાથે સંબંધોમાં આવો વ્યવહાર નથી હોતો અમિત. તું એક ક્ષણમાં બધું ખતમ કરી રહ્યો છે. વ્યવહાર મેં નહીં, તે શરૂ કર્યો કાલે. અમિત અત્યંત મક્કમતાથી અને કઠોર અવાજમાં બોલ્યો. જ્યારે તે કહ્યું કે તારા પૈસા તારો પ્રોબ્લેમ, ત્યારે તે સંબંધમાંની હૂંફ ખતમ કરીને ત્યાં માત્ર કોરો હિસાબ લાવીને મૂક્યો. અને હવે જ્યારે તે જ હિસાબ મેં તારા પિયરના લોકોને લગાવ્યો ત્યારે તને અચાનક સંબંધોની અને માણસાની યાદ આવી. મધુરા, આ ઘરમાં મારો પૈસો હવે માત્ર એવી જ જગ્યાએ ખર્ચ થશે જ્યાં તેને કિંમત હશે અને જ્યાં તે મારો પ્રોબ્લેમ નહીં હોય. ઘરમાં એક જીવ લેનારી ગુંગણાવનારી શાંતિ ફેલાઈ ગઈ. ફ્રીજના કોમ્પ્રેસરનો અવાજ તેટલામાં જ તે શાંતિમાં ગુંજી રહ્યો હતો. મધુરાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે પસ્તાવાના નહોતા, પણ પોતાની જાળમાં ફસાયાની હારના હતા. તેને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેના ઘરનાઓનો આશરો અમિતના જ પગાર પર ઊભો હતો. હવે અમિતે આધાર ખેંચી લેવાથી તેને પોતાના 30,000 પગારમાંથી મમ્મીની દવાઓ, ભાઈનો EMI અને બહેનનો ખર્ચ ભોગવવો પડશે. આ ગણિત આંખો સામે આવતા જ તેની છાતી દબાઈ ગઈ. તો હવે શું? મધુરાએ પાલવથી આંખો લૂછતા પૂછ્યું. તેનો અવાજ હવે પૂરી રીતે નરમ અને લાચાર થઈ ગયો હતો. હવે તું મારા ઘરનાઓને રજડતા છોડી દેવાનો છે? તેઓ જીવશે કેવી રીતે? તે હવે મારું કામ નથી. અમિતે અત્યંત સ્પષ્ટ અને નિર્દય શબ્દોમાં પોતાનો નિર્ણય આપ્યો. તારો પગાર છે ને, તો કરને ખર્ચ તારા ઘરનાઓ પર. તને કોણ રોકી છે? હું મારા માતા પિતાનું જોઉં છું, તું તારું જો. કાલે તે જ આ નિયમ બનાવ્યો હતો ને, તો તે હવે ચૂપચાપ પાડ. પણ મારી પાસે ફરી પૈસાની અપેક્ષા રાખીશ નહીં. હું હવે કોઈનું પણ એટીએમ નહીં બનું. વિષય સમાપ્ત. અમિતે પોતાનો મોરચો બેડરૂમ તરફ વાળ્યો. મધુરા ત્યાં જ સોફા પર ઢળી પડી. આજ સુધી જે મધ્યમ વર્ગીય સગવડતાના અને સ્વાર્થી આવરણ હેઠળ તે જીવતી હતી, તે આવરણ અમિતે અત્યંત નિર્દયતાથી ફાડી નાખ્યું હતું. તેને હવે વાસ્તવિકતાની સળગતી ગરમીનો સામનો કરવો પડવાનો હતો. અમિતે બેડરૂમનો દરવાજો ધકેલી દીધો અને મધુરા તે અંધારા હોલમાં પોતાના જ વિચારોના અને સંકટોના વમળમાં એકલી જ રડતી બેસી રહી હતી. કલ્યાણના પશ્ચિમમાં આવેલા એક મોટા અને આલિશાન મંગલ કાર્યાલયમાં આજે મધુરાના પિતરાઈ ભાઈના લગ્નનું રિસેપ્શન હતું. બહાર રંગબેરંગી દીવાઓની સજાવટ કરવામાં આવી હતી અને અંદર વિશાળ હોલમાં ઝુમરોનો પ્રકાશ આંખોને અંજાઈ રહ્યો હતો. સ્ટેજ પર નવદંપતિ હસતા મુખે ભેટ સોગાદો સ્વીકારી રહ્યા હતા. એક બાજુ ડીજે પર મારી લાડકી નવવધુ ગીત વાગી રહ્યું હતું, તો બીજી બાજુ જમણવારના બુકે કાઉન્ટર પરથી આવતી પાઉંભાજી, મસાલે ભાત અને ગરમ જલેબી રબડીની સુગંધ આખા હોલમાં ફેલાયેલી હતી. પાયથણી સાડીઓ, નાકમાંથી નથ અને ગજરાથી સજેલી મહિલાઓનું ટોળું એક બાજુ ગપ્પા મારી રહ્યું હતું. ત્યાં સફારી સૂટ અને સિલ્કના કુર્તા પહેરેલા પુરુષો બીજી બાજુ ઊભા રહીને રાજકારણ અને શેરબજાર પર ચર્ચા કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના કોઈ પણ મધ્યમ વર્ગીય લગ્નનું એક અત્યંત પ્રતિનિધિત્વનું કરતું અને પરિચિત ચિત્ર હતું. અમિત અને મધુરા હોલમાં પ્રવેશ્યા. તેમનામાં હવે પતિ પત્ની જેવો કોઈ પ્રેમ રહ્યો નહોતો. તેઓ માત્ર સમાજને બતાવવા માટે સાથે આવ્યા હોય તેમ ચાલી રહ્યા હતા. મધુરાના ચહેરા પરનો તણાવ સ્પષ્ટ દેખાતો હતો. છેલ્લા 15-20 દિવસમાં પોતાના પગારમાંથી મમ્મીની દવાઓ, નિખિલનો EMI અને ઈશાનો ખર્ચ ભાગવતા તેની હાલત કફોડી થઈ ગઈ હતી. ક્રેડિટ કાર્ડનું બિલ વધ્યું હતું અને ચહેરા પરનું તેજ ઉડી ગયું હતું. અમિત જો કે એક શાંત તળાવ જેવો હતો. તેને એક સાદો પણ વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલો ફોર્મલ શર્ટ પહેર્યો હતો. તેના ચાલવામાં કોઈ સંકોચ કે અપરાધભાવ નહોતો. એક તટસ્થ મહેમાનની જેમ તે હોલમાં આવ્યો હતો. હોલમાં પ્રવેશતા જ તેમની નજર VIP ટેબલ પાસે ઊભા રહેલા સુનંદાભાઈ, નિખિલ અને ઈશા પર પડી.
તે ત્રણેય અમિતને જોતા જ તાઠર થઈ ગયા. સુનંદાબાઈએ આંખોમાંનો ગુસ્સો ન છુપાવતા બીજી તરફ જોવાનું શરૂ કર્યું. નિખિલ દાંત કચકચાવી રહ્યો હતો. તેની આંખોમાં આ માણસે મારી ગાડી મુશ્કેલીમાં મૂકી એવો સ્પષ્ટ ગુસ્સો હતો. ઈશાએ અમિતને જોઈને મોં બગાડ્યું અને તે પોતાની ફ્રેન્ડ્સ સાથે ચાલી ગઈ. અમિતે આમાંથી કોઈની પણ નોંધ ન લીધી. તે અત્યંત નિર્વિકારપણે એક ખાલી ટેબલ પાસે જઈને ઊભો રહ્યો. મધુરા જોકે તરત જ પોતાની મમ્મી પાસે સગા સંબંધીઓના ટોળામાં જઈને સામેલ થઈ ગઈ. થોડી જ વારમાં સગા સંબંધીઓમાં અમિતના નામની ખુશ્બુ શરૂ થઈ. મધુરાની માસીઓ, મામીઓ અને અન્ય સગા સંબંધીઓ મહિલાઓ હાથમાં સ્ટાર્ટરની પ્લેટ લઈને અમિત તરફ ત્રાંસી નજરથી જોતી આસપાસમાં ખુશબૂશ કરી રહી હતી. જુઓ આવ્યો છે, કેવો નવાબની જેમ, ચહેરા પર કોઈ શરમ હૈયા દેખાય છે કે શું? આ જુઓ તેની. એક માસીએ દબાયેલા અવાજમાં કહ્યું. અગ સુનંદા વહિનીને અક્ષરશઃ રડાવ્યા છે. આણે કાલે વહિની કહેતા હતા કે આણે અચાનક બધા ખર્ચા પર હાથ અટકાવી દીધો. વહિનીની બીપીની ગોળીઓનો મેડિકલનો ખર્ચ પણ બંધ કરી દીધો. કેવો સ્વાર્થી માણસ છે આ! બીજીએ મીઠું મરચું લગાવીને પુષ્ટિ આપી. ધીમે ધીમે આ ખુશબૂશ મહિલાઓના ટોળામાંથી પુરુષોના ટોળામાં પહોંચી. મધુરાના મોટા મામા સુરેશ રાવ, જે પોતાને પરિવારના કરતા હતા અને સમાધાન કરનારા સમજતા માનતા હતા, તે હાથમાં જલેબીની પ્લેટ લઈને અમિત તરફ ચાલતા આવ્યા. તેમની સાથે મધુરાના એક બે કાકા અને અન્ય સગા સંબંધીઓ હતા. તેમના આવવામાં એક પ્રકારની આક્રમકતા અને અમિતને પાઠ ભણાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો. શું અમિત રાવ, કેમ છો? આજકાલ દર્શન ખૂબ દુર્લભ થઈ ગયા તમારા. સુરેશ રાવ મામાએ અત્યંત ત્રાસી અને ઉપહાસ્યયુક્ત શરૂઆત કરી. અમિતે શાંતિથી હસીને જવાબ આપ્યો કે ઠીક છે મામા, ઓફિસના કામનું દબાણ હોય છે, થોડું કામનું દબાણ કે પૈસાનું. પાછળથી એક કાકાએ ટોણો માર્યો. અરે, સાંભળવામાં આવ્યું છે કે તે સુનંદા વહિનીને અચાનક મદદ કરવાનું બંધ કરી દીધું. શું પ્રોબ્લેમ, શું થયો છે? તારો બિગાર ઓછો થઈ ગયો છે કે શું? કે નોકરી પર જોખમ આવ્યું છે? અમિતે તેમના પ્રશ્નોમાંનું ઝેર ઓળખ્યું. તે કંઈ જ બોલ્યો નહીં, માત્ર હાથમાંના પાણીના ગ્લાસ તરફ જોતા શાંત ઊભો રહ્યો. તેની આ શાંતિ મામાને વધુ ચેડવનારી લાગી. મામાનો અવાજ હવે થોડો વધ્યો, જેથી આજુબાજુના બે ચાર ટેબલ પરના લોકોને તે સંભળાય. અરે અમિત જમાઈ એટલે દીકરા જેવો હોય રે. સુનંદા વહિનીની પરિસ્થિતિ તને ખબર છે, તેને પેન્શન નથી. દીકરી આપી છે અમે તને અમારી. આવી બીમાર સાસુનો એક વૃદ્ધ સ્ત્રીનો ખર્ચ એક ઝાટકે બંધ કરવો, આ કેવો સ્વાર્થીપણા! તને શું લાગ્યું, તું પૈસા આપવાનું બંધ કરીશ એટલે અમારી સુનંદા ભૂખી રહેશે? અમે છીએ મક્કમ તેની પડખે. પણ તારો સાચો રંગ દેખાયો જો બધાને. હવે આસપાસના લોકો પણ તેમના તરફ ધ્યાન આપીને સાંભળી રહ્યા હતા. મધુરા અને સુનંદાબાઈ દૂરથી આ નાટક જોઈ રહી હતી, પણ અમિતનો પક્ષ લેવા કોઈ આગળ આવ્યું નહીં. ઉલટાનું અમિતને બધાની સામે અપમાનિત થતો જોઈને તેમના ચહેરા પર એક પ્રકારના બદલાનો સંતોષ હતો. સાચું છે મામા, બીજો એક સગો આગળ વધ્યો. અરે આટલો સારો પગાર છે તારો, ડોંબીવલીમાં ફ્લેટ છે, પોતાની ગાડી લઈને ફરે છે, અને સાસુની 4-5 હજારની ગોળીઓ માટે અને શાળાની ગાડી માટે તારો જીવ આટલો કેમ તૂટી ગયો? અરે સંબંધો જાળવવાના હોય છે અમિત. આમ પૈસા પરથી હિસાબી થયેલો માણસ પરિવારને ક્યારેય સુખી રાખી શકતો નથી. મધુરા બિચારી પોતાનો પગાર હવે મમ્મી માટે ખર્ચ કરી રહી છે. પતિનો શું ઉપયોગ પછી? બધા તરફથી અમિત પર એક જબરજસ્ત માનસિક દબાણ નાખવામાં આવી રહ્યું હતું. તેને અપરાધી, સ્વાર્થી અને પૈસાનો લોભી ઠેરવવાનો આ એક સામૂહિક પ્રયત્ન હતો. માણસે સમાજને અને સગા સંબંધીઓને ડરીને પણ પાછળ હટી જવું જોઈએ, આ તેમનો દાવ હતો. વાતાવરણ હવે સારી રીતે ગરમ થઈ ગયું હતું. અનેક નજરો અમિતને આરોપીના પાંજરામાં ઊભો કરીને તેના તરફ રોકાયેલી હતી. કલ્યાણના તે આલિશાન મંગલ કાર્યાલયમાં એક ખૂણામાં હવે એક અઘોષિત કોર્ટરૂમ જેવું વાતાવરણ તૈયાર થઈ ગયું હતું. સુરેશ રાવ મામા, અન્ય સગા સંબંધીઓ અને તેમની પાછળ મક્કમ આધાર મળ્યાના રૂવાબમાં ઊભેલા સુનંદાબાઈ, નિખિલ અને ઈશાના ચહેરા પર હવે અમિતની કેવી નામોશી થાય છે તે જોવાની એક પ્રકારની ઉત્સુકતા હતી. ડીજેનો અવાજ અને જમણવારની પંગતનો ઘોંઘાટ એક બાજુ શરૂ હતો, પણ આ ટોળામાં વધતા તણાવને કારણે આજુબાજુના લોકોનું ધ્યાન હવે અમિત તરફ જ ખેંચાતું હતું. મધુરા જો કે અંદરથી ડરી ગઈ હતી. તેનું હૃદય ધબકી રહ્યું હતું, કારણ કે તેને ખબર હતી કે અમિતે જો મોં ખોલ્યું અને સત્ય બહાર કાઢ્યું તો તેનું અને તેના પરિવારનું રહસ્ય બધાની સામે ખુલ્લું પડી જવાનું હતું. અમિતે હાથમાંનો પાણીનો ખાલી ગ્લાસ નજીકના જ એક ટેબલ પર શાંતિથી મૂક્યો. તેણે સુરેશ રાવ મામાની અને આજુબાજુના સગા સંબંધીઓની આંખોમાં અત્યંત સ્થિર અને ભેદક નજરથી જોયું. તેનો અવાજ જરાય ઊંચો નહોતો થયો.
તેમાં કોઈ ગુસ્સો, બૂમબરાડા કે ચીડ નહોતી, પણ તેના અવાજમાં એક તીક્ષ્ણ અને ઊંડી ધાર હતી, જેણે તે ટોળાની ખોટી પ્રતિષ્ઠાનો એક ક્ષણમાં છેદ લીધો. મામા, તમે મને સ્વાર્થી કહો છો ને? અમિત અત્યંત શાંતિથી પણ દરેકને સ્પષ્ટ સંભળાય તેવા અવાજમાં બોલ્યો. અને કહો છો કે મેં અચાનક સાસુમાની મદદ કરવાનું બંધ કર્યું, પણ તમને એ ખબર છે કે આ મદદ શરૂ કર્યાને અને કેવી રીતે થઈ હતી? મામાનું કપાળ સંકોચાયું. તે કંઈ પ્રતિક્રિયા કરે તે પહેલાં જ અમિતે આગળ બોલવાનું શરૂ કર્યું. હવે તેનો અવાજ વધુ વજનદાર થયો હતો. છેલ્લા 3 વર્ષ મામા, છેલ્લા 3 વર્ષથી આ સુનંદાબાઈના બીપી અને સુગરની દવાઓનું મહિને 8-10 હજારનું બિલ મારા એકાઉન્ટ પરથી ઓટોપે થતું હતું. પાછળ ઊભેલો તે તમારો લાડકો નિખિલ, તેની તે સ્પોર્ટ બાઇકનું ડાઉન પેમેન્ટ મેં ભર્યું છે, અને દર મહિનાનો 6,000નો EMI છેલ્લા 2 વર્ષથી મારા જ પગારમાંથી જતો હતો. અને ઈશા, જેના હાથ પર આજે તમે મહેંદી જુઓ છો ને, તેના બ્યુટી પાર્લરના કોર્સની 50,000 રૂપિયાની ફી અને મહિનાનું પોકેટ મની હું પોતે આપતો હતો. આ આંકડા અને સત્ય સાંભળતા જ સુરેશ રાવ મામા અને આજુબાજુના કાકા માસીઓના ચહેરા એકદમ પડી ગયા, જે નિખિલ અને ઈશા તરફ તેઓ બિચારા તરીકે જોઈ રહ્યા હતા. તે હવે નજરો ચોરી રહ્યા હતા અને ભીડમાં પાછળ ખસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુનંદાબાઈના ચહેરા પરની રોનક એક ક્ષણમાં ઉડી ગઈ. સગા સંબંધીઓમાં દબાયેલા અવાજમાં ફૂસફૂસ શરૂ થઈ. બાપરે, આટલું બધું કરતો હતો આ? હું બધું કરતો હતો મામા, અમિત આગળ બોલ્યો, કારણ કે મેં આ પરિવારને મારો માન્યો. મેં પૈસાનો હિસાબ ક્યારેય ન કર્યો, પણ મારા આ નિસ્વાર્થપણાની કિંમત મને 15 દિવસ પહેલાં એક રાત્રે સમજાઈ. મારા જન્મદાતા બાબા સાતારામ બીમાર છે. તેમના ઈલાજ માટે, ટેસ્ટ માટે અને ગોળીઓ માટે હું મારા પોતાના પરસેવાના પગારમાંથી 15,000 રૂપિયા સાતારા મોકલી રહ્યો હતો. તે સમયે તમારી આ વાત સાંભળીને મારી અર્ધાંગીની મધુરા મારી સામે ઊભી રહી અને મને કહ્યું કે મારા સાતારાના ખર્ચાને કારણે ડોંબીવલીમાં ઘર લેવાનું તેનું સપનું પૂરું થતું નથી. અમિતે ધીમેથી પોઝ લીધો. હવે હોલના તે ખૂણામાં સંપૂર્ણ સ્મશાન શાંતિ છવાઈ ગઈ હતી. મધુરાનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારા પિતાની બીમારી વિશે મધુરા મને શું કહ્યું હતું ખબર છે મામા? અમિતે મધુરા તરફ આંગળી ચીંધી. તેના શબ્દો હવે બંદૂકની ગોળીની જેમ છૂટ્યા. તે મારી આંખોમાં જોઈને અત્યંત નિર્દયતાથી બોલી, અમિત, તારા માતા પિતા, તારો પ્રોબ્લેમ, તારા પૈસા, મને આમાં ખેંચીશ નહીં. આ વાક્ય ઉચ્ચારતા જ સંબંધીઓના ટોળામાં એક ભયંકર સ્તબ્ધતા છવાઈ ગઈ. સુરેશ રાવ મામા આશ્ચર્યચકિત થઈને ટોળા ફાડીને મધુરા સામે જોવા લાગ્યા. અન્ય સંબંધી મહિલાઓ, જેઓ અત્યાર સુધી અમિત પર દોષ મૂકતી હતી, તેમણે શ્વાસ રોકી રાખ્યો હતો અને તે મધુરા સામે અત્યંત ગુસ્સાથી જોવા લાગી. આઈ શપથ, આવી કેવી રીતે બોલી આ છોકરી? એક માવસીના મોઢામાંથી અજાણતા જ ઉદ્ગાર નીકળી ગયા. કહો મામા. અમિતનો અવાજ હવે હોલના કરતા પુરુષની જેમ ગુંજી રહ્યો હતો. જો મારા જન્મદાતા માતા પિતા ફક્ત મારો પ્રોબ્લેમ હોય, તો મધુરાનો ભાઈ, તેની બહેન અને તેની માતા અમારો પ્રોબ્લેમ કેવી રીતે હોઈ શકે? જે ઘરમાં મારા પૈસાથી શાળાની ગાડી ફરે છે, સાડીના ક્લાસ ચાલે છે અને સાસુની દવાઓ આવે છે, પરંતુ જ્યારે મારા પિતા માટે પૈસા મોકલવાના હોય છે, ત્યારે મારી પત્નીને તે બોજ લાગે છે. જો સંબંધોની આ સીમારેખા મધુરાએ નક્કી કરી છે, તો મેં ફક્ત તે સીમારેખાનો અમલ કર્યો છે. મેં કોઈ મદદ અચાનક બંધ નથી કરી મામા. મેં ફક્ત જેના માતા પિતા તેની જવાબદારી, આ મધુરાનો જ નિયમ તેના પરિવારને લાગુ કર્યો છે. હવે જો તે નિયમ તમને સ્વાર્થી લાગે, તો તે નિયમ બનાવનાર કોણ છે તે તમે જ નક્કી કરો. હોલમાં હવે કોઈને પણ કંઈ બોલવાની તક રહી નહોતી. અમિતે રજૂ કરેલું સત્ય એટલું સ્પષ્ટ અને અરીસા જેવું પારદર્શક હતું કે કોઈ પણ તેનો પ્રતિવાદ કરી શક્યું નહીં. સુરેશ રાવ મામાએ શરમથી માથું નીચે નમાવી દીધું હતું. જે જમાઈને તેઓ બધાની સામે અપમાનિત કરવા લાગ્યા હતા, તે જ જમાઈએ તેમના પરિવારનો દ્વિચારાત્મક વ્યવહાર અત્યંત સભ્ય શબ્દોમાં જાણે કે ઉગાડો પાડી દીધો હતો. સુનંદાબાઈને હવે ત્યાં ઊભા રહેવાની પણ હિંમત નહોતી રહી. તે ડરમસ ચહેરો કરીને ત્યાંથી બાજુમાં નીકળી ગયા. નિખિલ અને ઈશા તો ક્યારના ગાયબ થઈ ગયા હતા અને મધુરાની આંખોમાંથી હવે પસ્તાવો, અપમાન અને પોતાના જ કર્મોના આંસુ વહી રહ્યા હતા. તેનું માથું સંપૂર્ણપણે નીચે ઝૂકેલું હતું. તેના માથું ઊંચું કરવાની પણ જગ્યા રહી નહોતી. તે સંબંધીઓ સામે તે અમિતને વિલન સાબિત કરવા માંગતી હતી. તે જ સંબંધીઓની નજર હવે તેના પર એક ગુનેગારની જેમ ટકેલી હતી. પતિને ATM સમજે છે અને પોતાના સાસુ સસરાને પ્રોબ્લેમ, એવી ગણગણાટ હવે તેના કાન પર સ્પષ્ટ સંભળાઈ રહી હતી. અમિતે એક લાંબો શ્વાસ લીધો. તેના ખભા પરથી એક ખૂબ મોટો બોજ આજે ઉતરી ગયો હતો. તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, કપાળ પરનો પરસેવો લૂંચ્યો અને
કોઈની તરફ જોયા વિના, કોઈની પણ પ્રતિક્રિયા સાંભળ્યા વિના તે અત્યંત રૂવાબમાં એક વિજેતાના અને સ્વાભિમાની માણસના ઠારથી તે ટોળામાંથી ફર્યો અને હોલની બહાર નીકળી ગયો. કલ્યાણના રિસેપ્શનમાં તે ભયંકર પ્રસંગ પછી અમિતે બીજા દિવસે ઓફિસમાંથી 2 દિવસની રજા લીધી. ડોંબિવલીના તે ગુંગણાવનારા અને તણાવપૂર્ણ ઘરમાં તેને હવે એક ક્ષણ પણ રહેવું નહોતું. મધુરાની અને તેના સંબંધીઓની તે ખોટી દુનિયાથી તેને શાબ્દિક રીતે કંટાળો આવી ગયો હતો. બીજા દિવસે વહેલી સવારે જ તેણે પોતાની નેક્સોન કાઢી અને તે એકલો જ સાતારા તરફ નીકળી ગયો. ખાંભાટકી ઘાટ ઓળંગીને ગાડી સાતારા પહોંચી ત્યારે સવારના 10:30 વાગી ગયા હતા. સાતારાનો તે પોવઈ નાકા એસટી સ્ટેન્ડનો તે હંમેશનો ધમધમાટ, એસટીના લાલ ડબ્બાઓમાંથી આવતી તે ડીઝલની મિશ્રિત ગંધ અને આજુબાજુ ચાલી રહેલી સાતારાની ભાષામાં લોકોની દોડધામ, આ બધી વસ્તુઓ અમિત માટે નવી નહોતી, પણ આજે તેને એક અલગ જ અદ્ભુત શાંતિનો અનુભવ કરાવી રહી હતી. કલ્યાણ ડોંબિવલીના તે દેખાવ, સ્વાર્થી અને ગુંગળાવી નાખનારા વાતાવરણમાંથી તે હવે એવી જગ્યાએ આવ્યો હતો જ્યાં સંબંધોમાં કોઈ પડદો નહોતો. ત્યાંની હવા મુક્ત હતી અને માણસો પારદર્શક હતા. સાતારાની એક શાંત કોલોનીમાં તે જૂના પણ અત્યંત સ્વચ્છ ઘરમાં તેણે પગ મૂક્યો. આંગણાની લીલીછમ તુલસી, દરવાજા પરનું સૂકું પણ પવિત્ર તોરણ અને ઘરમાંથી આવતી અગરબત્તીની ધીમી સુગંધ. અમિતે આંખો બંધ કરીને એક લાંબો શ્વાસ લીધો. છેલ્લા 15-20 દિવસના તે ભયંકર માનસિક તણાવ પછી આજે પહેલીવાર તેના ફેફસામાં ખરા અર્થમાં માયાની અને હકની હવા ગઈ હતી. માતાએ અચાનક દરવાજા પર દીકરાને જોતા તેના કરચલીવાળા ચહેરા પર જે આનંદ છવાયો તેની જગતમાં કોઈ કિંમત નહોતી. અરે અમિત, અચાનક કોઈ સંદેશ નહીં, ફોન નહીં, અને એકલો જ કેવી રીતે આવ્યો? મધુરા નથી આવી? માતાના પ્રશ્નોની બોછારમાં ચિંતા અને વાત્સલ્ય ભરપૂર હતું. અરે માં, ઓફિસમાં 2 દિવસની રજા હતી, વિચાર્યું કે પિતાજીને મળી આવું એટલે આવ્યો. અમિતે હસીને વાત સાંભળી લીધી. હોલમાં એક જૂની લાકડાની આરામ ખુરશીમાં પિતાજી બેઠા હતા. બીમારીને કારણે તેમનું શરીર ખૂબ જ નબળું દેખાતું હતું, પણ તેમની આંખોમાં તે જૂનો બાંધેલો સ્વાભિમાન આજે પણ એવો જ હતો. દીકરાને જોઈને તેમનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો. કેમ રે સાહેબ, કામમાંથી સમય મળ્યો લાગે છે? પિતાજી હસીને બોલ્યા. બપોરે માતાએ અમિતના મનપસંદનું ભોજન બનાવ્યું હતું. થાળીમાં ગરમ ભાખરી, બેસનનું શાક, લસણની ચટણી અને ડુંગળી પીરસ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં મોલ્સના પિઝા, બર્ગર અને લગ્ન રિસેપ્શનના બુફેમાં ભોજનમાં અમિતે પોતાની ભૂખ સંતોષી હતી, પણ માતાના હાથના તે સાદા ભોજન જે તૃપ્તિ હતી તે તેને આજ સુધી ક્યાંય મળી નહોતી. દરેક કોળિયા સાથે તેના મન પરનો તણાવ ઓછો થઈ રહ્યો હતો. જ્યાં પછી બપોરની શાંતિમાં અમિત પિતાજી પાસે જઈને બેઠો. પિતાજીએ અમિતના ચહેરા તરફ બારીકાઈથી જોયું. માતા પિતાની નજર દીકરાના ચહેરા પર છુપાયેલો તણાવ બરાબર ઓળખી લે છે. પિતાજીએ અમિતની પીઠ પર પોતાનો ધ્રુજતો પણ આશ્વાસન આપતો હાથ ફેરવ્યો અને અત્યંત શાંત અવાજે પૂછ્યું, શું થયું છે અમિત? ઓફિસમાં કોઈ તણાવ છે કે મધુરા સાથે કંઈ ઝઘડો થયો છે? તારો ચહેરો મને કહે છે કે તું અંદરથી ખૂબ અસ્વસ્થ છે. અમિતે શરૂઆતમાં છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ પિતાજીના તે સ્પર્શથી તેના મનમાં દબાઈ રહેલો બધો બંધ તૂટી ગયો. તેણે કલ્યાણના રિસેપ્શનનો પ્રસંગ તો ન કહ્યો, પણ પૈસા અને જવાબદારીઓ પરથી મધુરા સાથે કેવી રીતે મતભેદ થયા છે, તેણે તેમને પ્રોબ્લેમ કેવી રીતે ગણાવ્યા હતા તેની ટૂંકમાં પણ સ્પષ્ટ કલ્પના આપી. પિતાજીએ લાંબો શ્વાસ લીધો. તેમના ચહેરા પર મધુરા વિશે કોઈ ગુસ્સો કે ફરિયાદ નહોતી. તે અમિતનો હાથમાં લઈને અત્યંત નમ્ર પણ એટલા જ સ્વાભિમાની અને મક્કમ અવાજે બોલ્યા, દીકરા, અમે વૃદ્ધ થઈ ગયા છીએ. અમારું જીવન હવે પૂરું થવા આવ્યું છે. અમારી ગોળીઓ, દવાઓ માટે તું તારા સંસારમાં ઝઘડો ન કર. તું જે પૈસા મોકલે છે તે તારી મહેનતના છે, તે મને ખબર છે, પણ તે પૈસાને કારણે જો પતિ પત્નીમાં ઝઘડા થતા હોય તો કાલથી 1 રૂપિયો પણ મોકલીશ નહીં. અમે બંને વૃદ્ધો ચૂપચાપ કંઈક સમાધાન કરી લઈશું, પણ અમારો દીકરો દુઃખી થાય છે અથવા તેનો સંસાર તૂટી રહ્યો છે તે જોઈને અમે કેવી રીતે સુખેથી જીવી શકીશું? પિતાજીના તે શબ્દો અમિતના હૃદયમાં કોઈ તીક્ષ્ણ પાણીની જેમ ઘૂસી ગયા. તેની આંખોમાંથી અજાણતા આંસુ વહી ગયા. કેવો આ વિરોધાભાસ! એક બાજુ મધુરા અને તેના ઘરના હતા, જુઓ, અમિતના પૈસા પર જીવીને પણ તેને સ્વાર્થી ઠહેરાવતા હતા, તેનો એટીએમની જેમ ઉપયોગ કરતા હતા, અને બીજી બાજુ તેના જ વૃદ્ધ માતા પિતા હતા, જેઓ પોતે બીમાર હોવા છતાં, મૃત્યુના આરે હોવા છતાં દીકરાના સુખ માટે પોતાના ઈલાજ પર પાણી છોડવા તૈયાર હતા. મધુરાએ આ માણસોને
પ્રોબ્લેમ કહ્યા હતા. આ સ્વાભિમાની અને નિસ્વાર્થ માણસોને તેણે બોજ ગણ્યો હતો. અમિતના મનમાં છેલ્લા 15 દિવસથી જે એક ભયંકર વાવાઝોડું ઘૂમરાઈ રહ્યું હતું તે હવે અચાનક શાંત થઈ ગયું. તેને ખરા સંબંધોનો નિસ્વાર્થ પ્રેમનો અર્થ આજે ખરા અર્થમાં સમજાયો હતો. મધુરાના સ્વાર્થીપણાની અને પિતાજીની સમજદારીની સરખામણી તેના મગજમાં અત્યંત સ્પષ્ટપણે થઈ હતી. મધુરાએ હંમેશા ફક્ત પૈસા અને ફાયદો જોયો હતો, જ્યારે માતા પિતાએ ફક્ત દીકરાનું સુખ જોયું હતું. અમિતે પિતાજીના બંને હાથ મજબૂત રીતે પકડ્યા. તે અત્યંત નિશ્ચયપૂર્વક બોલ્યો, પિતાજી, તમે મારો બોજ નથી, તમે મારું ગર્વ છો, અને હું કોઈ ઝઘડો નથી કરી રહ્યો. મેં ફક્ત યોગ્ય નિર્ણય લીધો છે. તમારે હવે કોઈ સમાધાન કરવું પડશે નહીં. તે એક ક્ષણે સતારાની તે માટીમાં અને શાંત ઘરમાં અમિતે પોતાના જીવનનો સૌથી મોટો અને અંતિમ નિર્ણય લીધો. તેને હવે કોઈ સમાધાન, ખોટો સંબંધોના પિંજરામાં પાછું ફરવું નહોતું. તેણે નક્કી કર્યું કે તે હવે એવી સ્ત્રી સાથે એક છત નીચે રહી શકશે નહીં જેણે તેના માતા પિતાનું પ્રોબ્લેમ કહીને અપમાન કર્યું છે અને જે ફક્ત સ્વાર્થ માટે જોડાયેલી છે. તેનો નિર્ણય હવે પથ્થરની રેખા જેવો પાકો થઈ ગયો હતો. તે ખાલી થઈ ગયો નહોતો, તે સત્યથી ભરેલો હતો. ડોંબિવલી પાછું ફરતી વખતે તે હવે પહેલાંનો સમાધાન કરનારો અમિત નહીં, પણ પોતાનો અને પોતાના પરિવારનો સ્વાભિમાન જાળવનારો એક નવો માણસ બનવાનો હતો. સાતારાથી ડોંબિવલી પાછા ફરતી વખતે અમિતનો રસ્તો તે જ હતો, પણ તે હવે અંદરથી સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. સાતારાના તે જૂના ઘરની શાંતિ અને માતા પિતાના નિસ્વાર્થે પ્રેમે અમિતના મન પર જામેલી બધી ધૂળ સાફ કરી દીધી હતી. તે હવે ડોંબિવલીની ઇમારતમાં પગ મૂકી રહ્યો હતો. તે એક હારેલો કે સમાધાન કરનારો પતિ તરીકે નહીં, પણ પોતાના અસ્તિત્વની અને સ્વાભિમાનની જાણ થયેલો એક મક્કમ માણસ તરીકે. તેને દરવાજાની ઘંટડી વગાડી. દરવાજો મધુરાએ જ ખોલ્યો. હંમેશા તેના ચહેરા પર રહેલો રૂઅબ અને ગર્વનો ભાવ આજે સંપૂર્ણપણે ગાયબ હતો. તેના બદલે એક થાકેલા, લાચાર અને પોતાના જ કર્મોની સજા ભોગવતી સ્ત્રીનો ચહેરો અમિતને દેખાયો. ઘરમાં પણ વાતાવરણ અલગ હતું. મધુરાએ ઘર એકદમ સ્વચ્છ સાફ રાખ્યું હતું. અમિતે અંદર આવતા જ તેણે અત્યંત નમ્રતાથી તેને પાણી લાવી આપ્યું. પ્રવાસ કેવો રહ્યો? તેણે દબાયેલા અવાજે પૂછ્યું. વ્યવસ્થિત, અમિતે અત્યંત ટૂંકો જવાબ આપ્યો અને તે સોફા પર જઈને બેઠો. મધુરા થોડીવાર ત્યાં જ ઊભી રહી. હાથની આંગળીઓ એકબીજામાં ગૂંથીને તે પોતાની હિંમત એકઠી કરી રહી હતી. છેલ્લા 2 દિવસમાં જ્યારે અમિત સાતારામાં હતો ત્યારે કલ્યાણના ઘરમાં એક મોટું આર્થિક અને માનસિક વાવાઝોડું આવી ગયું હતું. અમિતે બધાની સામે જે અરીસો બતાવ્યો હતો, ત્યારબાદ સંબંધીઓએ પણ મધુરાને અને તેના ઘરનાઓને ખરી ખોટી સંભળાવી હતી. માતાની દવાઓનો ખર્ચ, નિખિલની ગાડીનો હપ્તો અને ઘર ખર્ચ, આ બધાનું સમાયોજન કરતાં મધુરાના 30,000ના પગારના શાબ્દિક રીતે 13 વાગી ગયા હતા. લાચાર થઈને નિખિલને પોતાનો અહંકાર બાજુ પર મૂકીને એક દુકાનમાં સાંજની પાર્ટ ટાઈમ નોકરી શોધવી પડી હતી. અને ઈશા પણ હવે પોતાનો ક્લાસ છોડીને એક કોલ સેન્ટરમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહી હતી. આપણે જે સુખ અને આરામના ભ્રમમાં જીવી રહ્યા હતા તે ભ્રમ અમિતના એક નિર્ણયથી પત્તાના મહેલની જેમ તૂટી ગયો હતો. તેની મધુરાને હવે સંપૂર્ણપણે જાણ થઈ રહી હતી. તે ધીમે ધીમે ચાલીને આવી અને અમિતની સામેની ખુરશીમાં બેઠી. તેની આંખો પહેલાંથી જ ભરાઈ આવી હતી. અમિત, મને માફ કર. તેના અવાજમાં હવે ખરો પસ્તાવો હતો જે સીધો તેના રડવામાંથી બહાર આવી રહ્યો હતો. મેં ખૂબ મોટી ભૂલ કરી. મને હવે બધું સમજાય છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં મારા ઘરનાઓની જે હાલત થઈ, નિખિલને કામ કરવું પડ્યું, ત્યારે મને ખબર પડી કે તું એકલો આપણા પરિવાર માટે કેટલો મોટો ભાર શાંતિથી ઉપાડી રહ્યો હતો. હું ખરેખર ખૂબ સ્વાર્થી વર્તી. અમિતે તેની તરફ જોયું. તેની આંખોમાં તે ક્ષણનું સમાધાન ન હતું. તેને રડતી જોઈને આવતી સહાનુભૂતિને બદલે ફક્ત એક ઠંડી અલિપ્તતા હતી. તે કંઈ જ બોલ્યો નહીં. તેથી મધુરા વધુ ગભરાઈ ગઈ. તે આગળ બોલી, આપણે ફરી પહેલાંની જેમ રહીને અમિત, પ્લીઝ, આપણે જૂના દિવસો પાછા લાવીએ. હું ક્યારેય તને સાતારા પાસે મોકલવા પરથી નહીં બોલું. આપણે એક બજેટ નક્કી કરીશું. તેમાં તારા ઘરનાઓનો પણ ખર્ચ હશે. આવા એકલા પડી ગયા હોય તેવું વર્તન ન કર. મને તારી જરૂર છે. મધુરાએ આજે સમાધાનની અને એડજસ્ટમેન્ટ કરવાની સંપૂર્ણ તૈયારી બતાવી હતી. તેણે પોતાનો અહંકાર સંપૂર્ણપણે બાજુ પર મૂકી દીધો હતો. પણ તે ખૂબ મોડું કરીને આવી હતી. અમિતે ઊંડો શ્વાસ લીધો. તેનો અવાજ અત્યંત શાંત અને સ્થિર હતો. મધુરા, તું હજી પણ મૂળ મુદ્દો સમજી નથી. તને લાગે છે કે આ બધો વિવાદ પૈસાનો છે, પણ પૈસા ક્યારેય પ્રોબ્લેમ નહોતા. મધુરાએ ગૂંચવાઈને તેની તરફ જોયું. તું આજે માફી માંગે છે, અમિતે આગળ કહ્યું. તે તને ખરેખર તારી ભૂલ સમજાઈ એટલે નહીં, પણ તારા ઘરનાઓના લાડ પૂરો પાડનારો તે એટીએમ બંધ થઈ ગયો એટલે. જ્યારે તારા ભાઈ અને બહેનને પોતાના પગ પર ઊભા રહીને મહેનત કરવી પડી ત્યારે તેને મારી કિંમત સમજાઈ. પણ વિષય પૈસાનો નથી મધુરા, વિષય તારી માનસિકતાનો
પોતાનો છે. અમિતના શબ્દો હવે મધુરાના હૃદયને વીંધી રહ્યા હતા. જ્યારે મારા પિતાજી વૃદ્ધાવસ્થાને કારણે અને બીમારીને કારણે નબળા પડ્યા હતા, ત્યારે તેમના માટે કયા શબ્દો વાપર્યા હતા? તારા માતા પિતા, તારો પ્રોબ્લેમ. તે બે શબ્દો ફક્ત ગુસ્સામાં આવેલા નહોતા મધુરા, તે તારો સાદો ચહેરો હતો. તે માતા પિતાએ મને જન્મ આપ્યો. તેમના પર જ્યારે સમય આવ્યો ત્યારે તેમને બોજ માન્યા. તે મને પતિ નહીં પણ ફક્ત એક સગવડ તરીકે જોયો. એવું નથી અમિત, હું ગુસ્સામાં બોલી હતી. મધુરાએ રડતા રડતા બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. ગુસ્સામાં માણસ સત્ય બોલી જાય છે. મધુરા, અમિતે તેને વચ્ચેથી અટકાવી. તું સમાધાન કરવા તૈયાર છે કારણ કે હવે તારા પર સમય આવ્યો છે. પણ જે સંસાર આવા સૂકા હિસાબો પર, સ્વાર્થ પર અને દિનચર્યાત્મક પર ઊભો હોય છે તે અંદરથી પોલો હોય છે. મારા પિતાજીએ મને સતારામાં શું કહ્યું ખબર છે? તે બોલ્યા, અમારી દવાઓ માટે દીકરા, તું તારો સંસાર ન તોડ. અમે વૃદ્ધો કંઈક સમાધાન કરી લઈશું. જે માણસોને તે પ્રોબ્લેમ કહ્યા તે મારા સંસાર માટે પોતાના પ્રાણોનું સમાધાન કરવા તૈયાર છે અને તું તે ફક્ત પોતાના અને તારા બહારના સુખોનો વિચાર કર્યો. મધુરા હવે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેણે બંને હાથ ચહેરા પર ઢાંકી દીધા અને તે ધ્રુસકે રડવા લાગી. મને એક છેલ્લી તક આપો, હું ખરેખર બદલાઈને બતાવીશ. આપણે નવેસરથી શરૂઆત કરીએ. અમિત જગ્યા પરથી ઊભો થયો. તેની નજર હવે બારી બહારના દૂરના રસ્તા પર સ્થિર હતી. કેટલીક વસ્તુઓ એકવાર તૂટી જાય તો તે ક્યારેય જોડી શકાતી નથી મધુરા. તે મારા પૈસાને દુઃખ પહોંચાડવાનું નથી, તે મારા વિશ્વાસને દુઃખ પહોંચાડ્યું છે અને તૂટેલો વિશ્વાસ કોઈ સમાધાનથી કે બજેટથી જોડી શકાતો નથી. હું તો માનસિક રીતે આ સંબંધમાંથી ખૂબ આગળ નીકળી ગયો છું. હવે મારે ફરી તે ખોટી દુનિયામાં પાછું ફરવું નથી. તેના આ શબ્દો સાંભળીને મધુરાના શરીરમાં ધ્રુજારી ઊભી થઈ ગઈ. તેને સમજાઈ ગયું હતું કે તેણે ફક્ત પોતાનો આર્થિક આધાર ગુમાવ્યો નથી, પણ તેને પોતાનો પતિ કાયમ માટે ગુમાવી દીધો હતો. અમિતની તે અલિપ્તતા, તેનો તે શાંત પણ મક્કમ ઇનકાર, આ કોઈ પણ ગુસ્સા કરતાં ભયંકર હતો. ઘરમાં હવે ફક્ત મધુરાના ડુસકાનો અવાજ ગૂંજી રહ્યો હતો. અમિતે તેને શાંત કરવાનો કે તેના આંસુ લૂછવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં. તે ત્યાંથી ફર્યો અને પોતાના લેપટોપ બેગ તરફ ચાલ્યો ગયો. મધુરાની આંખો સામે હવે ફક્ત અંધકાર હતો અને તે અંધકારમાં તારા માતા પિતા, તારો પ્રોબ્લેમ, આ તેના જ શબ્દો કોઈ ભયાનક સાપની જેમ તેને સતાવી રહ્યા હતા. તે રાત પછી ડોંબિવલીને તે ઘરમાં અમિતે ફક્ત પોતાનો મુકામ બદલ્યો નહીં, પણ તેણે પોતાને એક ઝેરી અને સ્વાર્થી સંબંધના બંધનમાંથી કાયમ માટે મુક્ત કર્યો. બીજા દિવસે સવારે તેણે પોતાના મર્યાદિત કપડાં, લેપટોપ અને જરૂરી વસ્તુઓ પેક કરી. મધુરા તેને રોકવાનો, રડવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ અમિતનો નિર્ણય હવે પથ્થર પરની રેખા જેવો પાકો થઈ ગયો હતો. થોડા દિવસોમાં જ અમિતે ડોંબિવલી સ્ટેશનથી થોડે દૂર એક નાનો પણ 1 BHK ફ્લેટ ભાડે લીધો અને તે ત્યાં રહેવા લાગ્યો. વકીલો મારફતે કાયદેસર રીતે અલગ થવાની નોટિસ અત્યંત શાંતિથી મધુરાને મોકલવામાં આવી. કોઈ ચીસાચીસ નહીં, સંબંધીઓની કોઈ બોલાચાલી નહીં કે કોર્ટમાં પગથિયાના તમાશા નહીં. એક અત્યંત પરિપક્વ પણ કઠોર વાસ્તવિકતાએ આ સંબંધોનો અંત લાવ્યો હતો. બીજી તરફ મધુરાના જીવનમાં હવે વાસ્તવિકતાના ખરા આંચકા લાગવાનું શરૂ થયું હતું. અમિતે આર્થિક આધાર હટાવી લેવાથી હવે તેના પરિવારને ખરા અર્થમાં પોતાની લડાઈ પોતે લડવી પડી રહી હતી. નિખિલનો હવે ખોટો એટીટ્યૂડ અને મોંઘી બાઇક ફેરવવાનો રૂઆબ હવે સંપૂર્ણપણે ઉતરી ગયો હતો. તેને કોલેજ સંભાળીને એક કુરિયર કંપનીમાં સાંજનું પાર્ટ ટાઈમ કામ કરવું પડતું હતું. ઈશાએ પોતાનો મોંઘો બ્યુટી પાર્લરનો ક્લાસ છોડી દીધો હતો અને તે એક કોલ સેન્ટરમાં નાઇટ શિફ્ટમાં માટે ઇન્ટરવ્યૂ આપી રહી હતી. સુનંદાબાઈને પણ હવે પેન્શન ન હોવાથી ખર્ચમાં મોટી કાપકૂટ કરવી પડી હતી. મધુરાનો પોતાનો 30,000નો પગાર હવે EMI, માતાની દવાઓ અને ઘર ખર્ચ પૂરો કરવામાં પૂરો થઈ જતો હતો. મહિનાના અંતે તેના હાથમાં કંઈ જ બચતું નહોતું. તેને હવે અમિતના તે નિસ્વાર્થ હોવાની કિંમત ડગલે ને પગલે સમજાઈ રહી હતી. પણ પુલ નીચેથી ઘણું પાણી વહી ગયું હતું. તેટલો વિશ્વાસનો દોરો હવે કોઈ સમાધાનથી કે રડવાથી જોડી શકાય તેમ નહોતો. બીજી તરફ અમિતના જીવનમાં હવે એક અલગ જ અત્યંત સકારાત્મક અને ઉર્જાવાન યુગની શરૂઆત થઈ હતી. તેના નવા ઘરમાં જગ્યા ઓછી હતી, પણ ત્યાં એક અદ્ભુત સ્વાસ્થ્ય શાંતિ હતી. ત્યાં તેને કોઈના મહેણાટોણા સાંભળવા પડતા નહોતા કે કોઈનો ખર્ચ કેવી રીતે પૂરો કરવો તે ચિંતામાં રાતની ઊંઘ ગુમાવવી પડતી નહોતી. તેણે પોતાના જીવનને હવે એક સ્થિતિમાં બાંધ્યું હતું. તે ફરી તેના મનપસંદ ફિટનેસ તરફ વળ્યો. રોજ સવારે વહેલા ઉઠીને જીમમાં જઈને પરસેવો પાડવો, પોતાનો આહાર સંભાળવો, આ તેનો દિનચર્યા બની ગયો હતો. સાંજે ઓફિસમાંથી આવ્યા પછી તે અત્યંત શાંત મનથી લેપટોપ ખોલીને શેરબજાર, સ્વીટ ટ્રેડિંગનો અભ્યાસ કરતો હતો. હવે તે જે કંઈ નફો કમાતો હતો તેના પર પ્રશ્ન પૂછનાર કે પૈસાની માંગણી કરનાર કોઈ નહોતું. તેના પગાર પર અને તેના સમય પર હવે ફક્ત અને ફક્ત તેના
સતારાના માતા પિતાનો હક હતો તે હવે દર 15 દિવસે કે રવિવારે સતારા માતા પિતાને મળવા જવા લાગ્યો. હવે પૈસાની કોઈ અછત ન હોવાથી તેના પિતાજીના તમામ ટેસ્ટ અને ઇલાજ સતારાની એક મોટી અને સારી હોસ્પિટલમાં શરૂ કર્યા. માતાના ચહેરા પર હવે એક અલગ જ સંતોષ હતો. અમિતે તેમના માટે પોતાનો સંસાર તોડ્યો. તેની ખચકાટ પિતાજીને હતી, પણ અમિતે તેમને સમજાવ્યું કે તે સંસાર નહીં પણ એક આર્થિક સમાધાન હતું જેમાંથી તે છૂટી ગયો છે. પિતાજીની બીમારી સંપૂર્ણપણે સાજી નહોતી થઈ, પણ અમિતના સતત આવવા જવાથી તેને તેમના મક્કમ આધારને કારણે તેમના વૃદ્ધાવસ્થાને એક નવો ઉત્સાહ મળ્યો હતો. કેટલાક મહિના વીતી જાય છે. એક દિવસ સાંજે ડોંબીવલીના તે નાના ફ્લેટની બારીમાં અમિત કોફીનો મગ લઈને ઊભો હતો. બહાર રસ્તા પર લોકલ ગાડીઓની અવરજવર શરૂ હતી. સ્ટેશન પરથી પોતપોતાના ઘર તરફ જતી માણસોની દોડધામ શરૂ હતી. અમિતે તે ભીડ તરફ જોતા એક લાંબો શ્વાસ લીધો અને જાણે કે તે પોતાની જાત સાથે અથવા તેમની આ કહાની સાંભળનારા હજારો દર્શકો સાથે બોલવા લાગ્યો. સંસાર, સંબંધો અને પૈસા, આ 3 શબ્દોની આસપાસ આપણું જીવન કેવી રીતે ગૂંચવાયેલું હોય છે ને! આપણે મધ્યમ વર્ગના લોકો પરિવારની આ કલ્પનાના પ્રેમમાં એટલા આંધળા હોઈએ છીએ કે ક્યારેક પોતાને ખતમ કરીને બીજાની અપેક્ષાઓનો બોજ વહન કરવામાં જ આપણે પોતાને કર્તવ્યનિષ્ઠ સમજવા લાગીએ છીએ. હું પણ તે જ કરી રહ્યો હતો. મને લાગતું હતું કે બધાને ખુશ રાખવા, મારી પત્નીના ઘરનાઓની આર્થિક જરૂરિયાતો પૂરી કરવી, આ એક સારા પતિનું કામ છે. પણ એક દિવસ અચાનક વાસ્તવિકતાએ મારા આંખો પરની પટ્ટી અત્યંત નિર્દયતાથી ખેંચી કાઢી. મને સમજાયું કે જ્યાં સુધી તમે બીજા માટે કસાતા રહો છો, પોતાનું ખિસ્સું ખાલી કરીને તેમના શોખ પૂરા કરતા રહો છો, ત્યાં સુધી તમે દેવ માણસ હોવ છો. પણ તમારા પોતાના જન્મદાતા માતા પિતાનો સમય આવે છે ત્યારે તમે અચાનક તેમના માટે એક પ્રોબ્લેમ બની જાઓ છો. જ્યારે મધુરાએ મને મારી આંખોમાં જોઈને કહ્યું, અમિત, તારા માતા પિતા તારો પ્રોબ્લેમ, ત્યારે મને તેના પર ગુસ્સો ન આવ્યો. મને મારી જ શરમ આવી. આપણે એવા માણસો પર પોતાના પૈસા, પોતાનો સમય અને પોતાનો જીવ ન્યોછાવર કરીએ છીએ જેમને આપણા અસ્તિત્વની અને આપણને જન્મ આપનારા માતા પિતાના સન્માનની કોઈ કિંમત નથી હોતી. મેં કોઈનો બદલો લીધો નથી. મેં કોઈને પણ જાણી જોઈને રસ્તા પર નથી લાવ્યો. મેં ફક્ત તે સીમારેખા સ્વીકારી જે મને નક્કી કરીને આપવામાં આવી હતી. જે માણસોને મેં પોતાના પાંખો આપ્યા તેમને મેં ફક્ત જમીન પર પોતાના પગ પર ચાલતા શીખવ્યું. આજે હું એકલો છું, પણ ખરા અર્થમાં સુખી છું. મારા ખિસ્સામાંના પૈસા હવે મારી માતાના ચહેરા પર સ્મિત લાવે છે અને પિતાજીની દવાઓ માટે કામ આવે છે. આજે મારે કોઈની પણ ત્રાસી નજર કે મહેણાટોણા સહન કરવા પડતા નથી. મારો સ્વાભિમાન આજે સંપૂર્ણપણે મારી સાથે છે. માણસે પ્રેમ માટે અને સંસાર માટે જરૂર સમાધાન કરવું જોઈએ, પણ જ્યારે સમાધાન તમારા સ્વાભિમાનનું અને માતા પિતાના સન્માનનું થવા લાગે ત્યારે ત્યાં જ અટકવું જોઈએ. આજે આ કથા સાંભળતી વખતે હું તમને બધાને એક પ્રશ્ન પૂછું છું. પ્રમાણિકતાથી કહો, જો તમે મારી જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? લોકો શું કહે છે અને સંસાર ટકાવી રાખવો છે. આ ખોટી પ્રતિષ્ઠા હેઠળ તમે આખી જિંદગી તે અપમાનજનક બોજ ચૂપચાપ વહન કરતા રહ્યા હોત તો કે પોતાનો સ્વાભિમાન અને તમને જેમણે મોટા કર્યા તે માતા પિતાનું સન્માન પસંદ કર્યું હોત. વિચાર કરજો, કારણ કે ક્યારેક આ પ્રોબ્લેમ તમારા દરવાજે પણ ઊભો રહી શકે છે. અમિતે બારીમાંથી બહાર જોતા કોફીનો છેલ્લો ઘૂંટ લીધો. બહાર ધીમે ધીમે અંધારું થઈ રહ્યું હતું, પણ અમિતના જીવનમાં અને તેના ચહેરા પર હવે એક સ્વચ્છ, તેજસ્વી અને અત્યંત આશ્વાસન આપનારો પ્રકાશ પડ્યો હતો. મિત્રો, અમિતે લીધેલો આ નિર્ણય તમને કેવો લાગ્યો? જો તમે અમિતની જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? તમારા વિચારો, તમારા જવાબો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ કથા ગમી હોય અને ક્યાંક તે તમને રિલેટેબલ લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા એક લાઇકથી મને આવી જ નવી કથાઓ લાવવા માટે પ્રેરણા મળે છે. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી, સુંદર અને વિચારવા મજબૂર કરતી કથા સાથે. ત્યાં સુધી પોતાની અને તમારા માણસોની કાળજી લો. આભાર.